વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ પરમાર. આપણને બધાને ખબર છે કે આપણે જે જેઈ અને નીટની એક્ઝામ છે એ લેવા જઈ રહી છે. તો હું પ્રયત્ન કરીશ કે આ ક્રેશ કોર્સમાં તમારા બધા જેઈના ચેપ્ટર અને નીટના ચેપ્ટર જે આપણે 11-12માં ભણેલા છે એ ચેપ્ટર કવર કરવાનો પ્રયત્ન કરીશ. જેટલા થઈ શકે એટલા તો હું 100% શ્યોર કરીશ. કારણ કે ગુજરાતી મીડિયમમાં ક્રેશ કોર્સ માટે આપણને ઘણી બધી વસ્તુ મળી રહેતી નથી. ઓકે, તો આપણે એ પ્રયત્ન કરીશું ગુજરાતીમાં આપણે ક્રેશ કોર્સ ભણીએ અને વ્યવસ્થિત ભણીએ. બરાબર? તો સાથ સહકાર આપવા વિનંતી. અને જે કંઈ બી ડાઉટ લાગે તમને લોકોને તો મને કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવો. અને મારું ઇન્સ્ટાગ્રામનું આઈડી તમને લોકોને દેખાશે અહીંયા, તો તમે એના પર બી મેસેજ કરી શકો. બરાબર? તો આજે જે ચેપ્ટર લઈ રહ્યા છે એ એટલે આપણો ચેપ્ટર નંબર 3. તો શરૂઆતથી વાત કરીએ તો પથ લંબાઈથી આપણે શરૂ કરીએ. પથ લંબાઈ એટલે શું થઈ જશે? કુલ અંતર. બરાબર? પદાર્થે કાપેલું કુલ અંતર આપણે કહી શકીએ. એટલે તમે જેટલી બી ગતિ કરો એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ, એ બધી એટલે બધા અંતરોને શું થશે? સરવાળો થશે. એ હંમેશા ધન જ હોય. કેવું હશે? ધન જ હશે. બીજી વસ્તુ, આ અદિશ રાશિ છે. ઓકે, હવે વાત કરીએ સ્થાનાંતરની. સ્થાનાંતર એટલે તમે જ્યારે ગતિ કરો ત્યારે એક સ્થળથી બીજા સ્થળે જાઓ. બરાબર? તો બે સ્થળ વચ્ચેનો તફાવતને આપણે શું કહીશું? સ્થાનાંતર. ફોર એક્ઝામ્પલ ડેલ્ટા એક્સ, તો શું થશે? અંતિમ ઓછા પ્રારંભિક સ્થાન. બરાબર? ત્યાર પછી આપણે ભણીશું, આપણે થોડુંક રિવાઇઝ કરીએ. આપણે ભણવાના નથી, આપણે રિવાઇઝ કરીને ફટાફટ આપણે એક્ઝામ્પલ પર જઈશું. કેવું એક્ઝામ્પલ પૂછાય છે એ આપણે ડિસ્કસ પહેલા કરીશું. બરાબર? હવે આવે છે સરેરાશ ઝડપ. બરાબર? સરેરાશ ઝડપની વાત આવે તો યાદ રાખવાનું કે પથ લંબાઈ ના છેદમાં સમય આવે છે. શું આવે છે? પથ લંબાઈના છેદમાં સમય. ઓકે, એનો એકમ શું આવી જશે? મીટર પર સેકન્ડ. અને પારિમાણિક સૂત્ર આપણે લખી શકીએ m0l1 t-1. હવે જે રીતે આ પથ લંબાઈ અદિશ રાશિ છે, ઓકે, સ્થાનાંતર સદિશ રાશિ છે, અને સ્થાનાંતર ધન, ઋણ અને શૂન્ય હોઈ શકે. બરાબર? આ વસ્તુ યાદ રાખીશું આપણે. એ જ રીતે આપણે અહીંયા જોઈએ સરેરાશ ઝડપ પછી સરેરાશ વેગ. સરેરાશ વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમય. ઓકે, એકમ અને પારિમાણિક સૂત્ર સેમ જ આવશે. બરાબર? જે રીતે પથ લંબાઈ આપણા માટે અદિશ રાશિ છે, તો સરેરાશ ઝડપ પણ આપણા માટે અદિશ રાશિ જ થાય. બરાબર? પથ લંબાઈ ધન આવે. સમય કોઈ પણ દિવસ નેગેટિવ કે ઋણ આવતો નથી. આથી આપણે કહી શકાય આ પણ હંમેશા ધન જ હોય. જ્યારે સરેરાશ વેગમાં આપણે સ્થાનાંતરની વાત કરીએ છીએ, તો સ્થાનાંતર વાત કરીએ તો આ કેવું હશે? આ આપણા માટે સદિશ રાશિ હશે. આ આપણા માટે સદિશ રાશિ હશે. એ પણ કેવું હશે? ધન, ઋણ અને શૂન્ય હોઈ શકે. એટલે આપણે આટલી વસ્તુ ધ્યાનમાં રાખીશું. હવે આગળ જઈએ તો જ્યારે બી આપણે અહીંયા સમજીએ કે આપણને અહીંયા જો સપોઝ અહીંયા સમજી લો કે આપણને એ બિંદુ અહીંયા આપ્યું છે અને બી બિંદુ અહીં આપેલ છે. તો જ્યારે ગતિ કરે તો સપોઝ આ રીતે અહીંયાથી આમ ગતિ કરે. બરાબર? સપોઝ અહીંયાથી આ પાથ 1 છે આપણા માટે. આ સમજી લો કે આપણા માટે આ પાથ 2 છે. બધું ગમે તેમ છે. રાઈટ? આ પાથ 2 છે. ઓકે, હવે અહીંયાથી સીધો પાથ લઈ લઈએ તો પાથ 3 છે. આવા સવાલ તમને પૂછાય છે. આવી આકૃતિ આપેલી હશે અને તમને લોકોને પૂછે કે અહીં સ્થાનાંતર શું થશે. હવે અહીંયા સમજવાનું છે સ્થાનાંતર કયું થશે. તેટલું યાદ રાખવાનું કે જે ટૂંકામાં ટૂંકું અંતર હશે, ટૂંકામાં ટૂંકું અંતરને શું કહીશું? આપણે સ્થાનાંતર કહીશું. બરાબર? અને એક વસ્તુ હંમેશા યાદ રાખવાનું, એક બીજો સવાલ આપણને પૂછાઈ શકે. આ તમે નોટ કરીને પણ નોટ ડાઉન કરી શકો અને યાદ રાખી શકો અથવા સ્ક્રીનશોટ લઈ શકો છેલ્લે, કે હંમેશા યાદ રાખવાનું પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેના જ્યારે સંબંધની વાત આવે, આ નીટમાં છે, ગુજકેટમાં આ સવાલ વધારે આવી શકે છે, જેઈમાં કેલ્ક્યુલેટિવ વધારે આવશે. એટલે તેના માટે નથી, પણ આપણને એ વસ્તુ સમજવું જરૂરી છે. પથ લંબાઈ અને સ્થાનાંતર કેવું હોઈ શકે? સરખા હોઈ શકે, અથવા પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર કરતાં મોટું હશે. એટલે આપણે ગ્રેટર ઓર ઇક્વલ, આ આપણે ઓપ્શનમાં તમને પૂછાઈ શકે. અહીંયા તમને લોકોને સમજાવવા માટે શું કરી દે ખબર? પથ લંબાઈને ડી ધારી લેશે
અને સ્થાનાંતર ને એસ. તો તમારો જવાબ આ હોઈ શકે, ઓપ્શનમાં તમને આ હોઈ શકે. આ સવાલની વાત કરું છું, સવાલ કેવા પૂછાય છે તે. હવે આ જ રીતે હવે પથ લંબાઈ, સ્થાનાંતર અને સરેરાશ ઝડપ અને સરેરાશ વેગની આપણે જ્યારે વાત કરીએ ને, તો ઘણી બધી વસ્તુ આપણે અહીંયા સમજવાની છે. ફોર એક્ઝામ્પલ, તમે એમ સમજો કે જ્યારે તમને આવી રીતના સવાલ આપી દે કે જોગર્સ પાર્કમાં, આપણે એવો સવાલ પણ કરીશું, બરાબર, જોગર્સ પાર્કમાં એક વ્યક્તિ દોડે છે, બરાબર, અને એ અર્ધ ગોળાકાર અંતર કાપે છે. કેટલું કાપે છે? અર્ધ ગોળાકાર અંતર કાપે છે. અને એની જે ત્રિજ્યા છે તે આપણને આર આપેલો છે. અને અર્ધ ગોળાકાર અંતર કાપવા માટે લાગતો સમયનો t0 છે. તો ત્યારે એનો સરેરાશ વેગ, સરેરાશ ઝડપ શોધો, બરાબર, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધવા કે છે. આ સવાલ નંબર 1 હતો. સવાલ નંબર 2 કેવા પૂછાય છે તેની વાત કરું છું, અને આ તમારો થઈ જશે સવાલ નંબર 3. ઓકે, તો હવે કઈ રીતે કરીશું કે આપણને અર્ધ ગોળાકાર છે, બરાબર, તો સરેરાશ ઝડપ આવે તો આપણે શું લેવાનું છે? પથ લંબાઈ. પથ લંબાઈની વાત કરીએ, પથ લંબાઈની વાત કરીએ અને છેદમાં સમય. ચલો, સમય તો આપણને t0 જ આપી દીધેલો છે. ઓપ્શનમાં બી કંઈક એવી જ વસ્તુ આપેલી હશે. ચલો, પથ લંબાઈ એટલે હવે તમને ખબર છે, આખું જ્યારે ગોળાકાર બને, આખું જ્યારે ગોળાકાર બને તો એ એટલે 2πr થાય, બરાબર. તો અહીંયા કેટલું છે? અર્ધ ગોળાકાર છે એટલે 2πr ના છેદમાં 2. છેદમાં સમય આપણને આપ્યો છે t0, એટલે 2 અને 2 અહીંયા કેન્સલ આઉટ થઈ જશે, તો આપણો જવાબ આવી જશે πr ના છેદમાં t0. હવે આપણે જ્યારે સરેરાશ વેગની વાત કરીએ તો સ્થાનાંતર ના છેદમાં સમય થાય, બરાબર, સ્થાનાંતરના છેદમાં સમય થાય. હવે સ્થાનાંતર એટલે શું થશે? સ્થાનાંતર એટલે મેં તમને અહીંયા જો, અહીંયા આપણે સવાલ બી જોઈ ગયા અને એક થિયરી બી સમજી શકો કે અહીંયા શું થશે? ટૂંકામાં ટૂંકું અંતર, તો ટૂંકામાં ટૂંકું અંતર તો અહીંયાથી a થી લઈને સીધું b સુધી આવશે, તે ટૂંકામાં ટૂંકું અંતર થશે. એટલે સ્થાનાંતર આપણા માટે શું થઈ જશે? 2r અને સમય આપણને આપ્યો છે t0. એટલે આ બે વસ્તુ જે હશે એ તમારા ઓપ્શનમાં હોઈ શકે. હવે આ જ વસ્તુ સિચ્યુએશન સમજીએ. હવે આ જ વસ્તુ આપણને ગોળાકાર માટે આપેલી હોત તો, બરાબર, ગોળાકાર માટે આપેલી હોત અને ત્રિજ્યા r હોત તો શું થશે? તો સરેરાશ ઝડપની વાત કરીએ તો પથ લંબાઈ શું થવાનું? આખું ગોળાકાર છે તો 2πr અને સમય t0. અને સરેરાશ વેગ એટલે સમજો, થોડુંક દિમાગ લગાવો. તો સરેરાશ વેગ એટલે જ્યાંથી શરૂ કરે છે ત્યાં જ પૂર્ણ કરે છે. એટલે અંતિમ અને પ્રારંભિક સ્થાન એક જ થવાથી અહીંયા જ્યાંથી શરૂઆત કરે, બરાબર, એ તમારો x1 અને ત્યાં જ આવીને તમે પૂર્ણ કરો, એ તમારો x2. તો તમે x2 - x1 જ્યારે કરો તો 0 - 0, એટલે અહીંયા સ્થાનાંતર 0 થાય. આ ધ્યાન રાખજો, જ્યારે પણ તમે જ્યાંથી શરૂઆત કરો ત્યાં પૂર્ણ કરો ત્યારે સ્થાનાંતર 0 થાય તો સરેરાશ વેગ પણ આપણને શું મળે? 0 મળે. તો આવી પરિસ્થિતિમાં જવાબ તમારો આ હોઈ શકે, બરાબર. ઓકે, ચલો, ઘણી વખત તમને એવું પણ પૂછે, જોજો હવે આ એક સવાલ છે જે તમારે સમજવાનો છે. આ ઘણી બધી સિચ્યુએશન હું તમને એક સાથે અહીંયા સોલ્વ કરીને આપું છું, જેથી તમને લોકોને તકલીફ ના થાય એક્ઝામમાં. હવે અહીંયા તમને એવું કહેશે કે કોઈક વિમાન, બરાબર, નોર્થ દિશામાં, આપણે આ નોર્થ લઈ લઈએ, બરાબર, આ સાઉથ એટલે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, બરાબર. એટલે આપણા પાસે ઈસ્ટ અને વેસ્ટ. એટલે આપણે એમ કહી શકીએ કે ઉત્તર દિશામાં કોઈ વિમાન, આ ત્રીજો ચોથો સવાલ સમજી લેજો, 200 મીટર અંતર કાપે છે. ત્યાર પછી એ પૂર્વ તરફ 100 મીટર અંતર કાપે છે, બરાબર. ત્યાર પછી પાછો દક્ષિણ તરફ બીજા 100 મીટર કાપે છે. તો આના માટે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધો, બરાબર. સવાલ તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર. તો આપણને સરેરાશ ઝડપ શોધવામાં વાંધો નહીં આવશે, કેમ કે આપણે અંતરનો સરવાળો જ કરવાનો છે. એટલે 200 + 100 + 100, બરાબર. અને સમય આપણને જે આપે તે, ફોર એક્ઝામ્પલ અહીંયા તમને સમય આપી દઈ કે 200 મીટર કાપવા માટે એને લાગે છે 20 સેકન્ડ, આના માટે 10 સેકન્ડ અને આના માટે 10 સેકન્ડ. આ ખાલી સમજવા માટે હું અહીંયા કરું છું,
બરાબર. એટલે આપણે ટોટલ કેટલું થઈ જશે? 20 + 10 + 10 એટલે આપણે ટોટલ 40 સેકન્ડ થઈ જાય. તો અહીંયા આપણી પાસે 400/40. તો આપણો જવાબ આવે 10 મીટર/સેકન્ડ. પણ આ જ વસ્તુ હવે સ્થાનાંતર કેવી રીતના શોધીશું? વિચારો, સ્થાનાંતર કઈ રીતે શોધીશું? વિચારો, ચલો દિમાગ લગાવો થોડુંક તમારું. બરાબર. સ્થાનાંતર માટે શું કરીશું? બરાબર. સ્થાનાંતર માટે આપણે અંતિમ અને પ્રારંભિક વસ્તુ આપણે જોવાની રહેશે. અંતિમ અને પ્રારંભિક વસ્તુ જોવાની રહેશે. તો અંતિમ અને પ્રારંભિક વસ્તુ કઈ છે તે અહીંયા જોઈએ. તો જો આપણને આ શરૂઆત છે અને આ અંતિમ છે, આ 2 પોઈન્ટ ધારી લઈએ. તો આપણે એમ જોવા જઈએ તો આપણને સીધું આ જ મળે ને. તો સીધું આ જો મળતું હોય તો આપણે અહીંયા સ્થાનાંતર કઈ રીતે શોધીશું? અને આમ કરી દઈએ. આ 100 છે તો આ પણ 100 જ થવાનો. બરાબર. 200 છે, આ 100 છે એટલે આના સરખા ભાગ થશે તો આ પણ 100 થશે. તો આ પાયથાગોરસ થિયરમ પ્રમાણે તમે એનું સ્થાનાંતર શોધી શકો, AB નું. બરાબર. આને આપણે O લઈ લઈએ તો તમે અહીંયા શોધી શકો AB² બરાબર OB² વત્તા AB². એટલે શું થઈ જશે? 100² વત્તા 100². એટલે આપણે લખી શકીએ કે AB બરાબર, AB ડાયરેક્ટ શોધવું છે એટલે વર્ગમૂળમાં 2 100². બરાબર. 2 વખત છે ને 100². એટલે આપણે એને બહાર કાઢીએ. વર્ગ અને વર્ગમૂળ તો અહીંયા કેન્સલ આઉટ થઈ જવાનું. વર્ગ અને વર્ગમૂળ કેન્સલ આઉટ થઈ જશે એટલે √2 × 100. બરાબર. √2 × 100. હવે સમય તો સરખો જ લાગવાનો ને. સમય તો આપણા માટે જે છે તે જ લાગવાનો. સમય 40 સેકન્ડ લાગ્યો તો 40 સેકન્ડ જ લાગે. તો હવે જ્યારે એની સ્થાનાંતરની વાત કરીએ તો સ્થાનાંતર માટે આપણે સ્થાનાંતર આપણને અહીંયા મળી ગયું. હવે આપણે વાત કરીએ તો અહીંયા જોઈ શકો કે સરેરાશ વેગ બરાબર AB/સમય. હવે AB કેટલું મળ્યું? √2/100 × 40. હવે તમે અહીંયા કેન્સલ આઉટ કરી શકો. 5 દુ 10 એટલે વધશે 5 ને અહીંયા હજુ 2 વધે છે તો અહીંયા કેન્સલ આઉટ થશે એટલે અહીંયા √2 આવશે. એટલે જવાબ આવે 5/√2 મીટર/સેકન્ડ. થોડું ગૂંચળું થઈ ગયું છે પણ કહેવાનો મતલબ એવો છે કે જ્યારે આવી કોઈ પરિસ્થિતિ આવે તો તમે A અને B ની વચ્ચે કઈ રીતે શોધવાનું તે તમે અહીંયાથી સમજી શકો. એટલે આ એક પરિસ્થિતિ અહીંયા તમારે સમજવાની છે. બરાબર. ઓકે, ચલો. એટલે આવું કોઈ પરિસ્થિતિ આવે તો કેવી રીતના શોધવાની તમને લોકોને ખ્યાલ આવી ગયો. હવે હું તમને એક વસ્તુ બીજું આપું કે સપોઝ આપણી પાસે આ રીતે આપ્યું છે. બરાબર. આ રીતે. એટલે આપણે ગોળાના 3 ભાગ આપેલા છે. બરાબર. એટલે અહીંયાથી લઈને શરૂ કરે છે ને અહીંયા ફિનિશ કરે છે. અહીંયાથી શરૂઆત કરે છે ને અહીંયા અંત આવે છે. તો આ બંને વચ્ચે આ તમારો હોમવર્કમાં તમારે શોધીને મને કમેન્ટ સેક્શનમાં લખવાનું રહેશે કે આ બંને વચ્ચે આપણે સરેરાશ વેગ અને ઝડપ શું આવશે? સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શું આવશે એ તમારે અહીંયા બતાવવાનું રહેશે. મને ખ્યાલ આવશે? ચલો, આટલું તમારું હોમવર્કમાં રહેશે. ચલો હવે આગળ જઈએ. હવે ઘણી બધી પરિસ્થિતિ એવી આવે છે જેમાં કે જેવું કે હું હમણાં જરા આ બધું ઇરેઝ કરું છું તો આગળ લખી શકાય મારાથી. બરાબર. ઓકે, ચલો હવે અહીંયા જો સપોઝ તમને લોકોને એવું આપી દે કે આપણને આપેલું છે D અંતર. શું આપેલું છે? D અંતર. હવે તમને એવું કે અડધા અંતર કાપવા માટે, સમજો મારી વાત ધ્યાનથી સમજો, અડધું અંતર કાપવા માટે એનો વેગ v1 છે અને બાકીના અડધા અંતર કાપવા માટે એનો વેગ v2 છે. તો તમારો સરેરાશ વેગ અથવા સરેરાશ ઝડપ શોધો. તો શું કરીશું આપણે? અહીંયા જોઈએ. હવે અહીંયા જોઈએ કે આપણે એમ ધારી લઈએ કે આના માટે લાગતો સમય t1 છે અને આના માટે લાગતો સમય t2 છે. તો કેવી રીતના શોધીશું? હવે જ્યારે આવી પરિસ્થિતિ આવે તો ધ્યાન રાખવાનું, વેગ બરાબર ટોટલ અંતર કેટલું છે? d અને સમય આપણને કેટલા આપ્યા છે? t1 વત્તા t2. ચલો હવે નોર્મલી ફોર્મ્યુલા તો એ જ થશે ને, v = d/t. આપણે t ની વેલ્યુ મૂકવાની છે તો t d/v થશે. હવે અહીંયા તમે જો કે પહેલા અંતર માટે આપણને d કેટલો આપ્યો છે? અડધું છે, d/2. અને ત્યારે એનો વેગ કેટલો છે? v1. એટલે આ થઈ જશે t1. એ જ રીતે t2 શું થઈ જશે? t2 માટે તમે જોઈ શકો કે v2 આપ્યું છે
અને અંતર કેટલું છે d/2 એટલે અહીંયા તમે d/2 અને વેગ v2 હવે આ બંને વસ્તુ આ બંને પરિસ્થિતિ આપણે અહીંયા મૂકીએ તો d તો અહીંયા શું આવશે આપણી પાસે d ના છેદમાં 2v1 વત્તા d ના છેદમાં 2v2 તો અહીંયા આપણે એમ જોયું કે આપણે પાસે d તો d/2 અહીં કોમન આવશે તો v1 ના છેદમાં 1/v2 થશે dd કેન્સલ આઉટ થઈ જશે અને છેદનો છેદ ઉપર જશે અને અહીંયા છેદમાં અહીંયા તમે લોકો લસા લઈ શકો અહીંયા આમ ગુણાકાર કરો તો v2 વત્તા v1 અને છેદમાં લસા આવશે v1 * v2 હવે v1 અને v2 પણ ઉપર જશે તો શું આવે 2v1 * v2 છેદમાં v1 વત્તા v2 આ તમારો સરેરાશ ઝડપનું કે સરેરાશ વેગનું આ અહીં સમીકરણ મળે છે હવે અહીંયા સમજો કે જ્યારે આવું સમીકરણ મળે બરાબર આવું સમીકરણ મળે તો બીજી વખત જ્યારે બી તમારે સોલ્વ કરવાનું હશે તો તમે આરામથી હવે કરી શકો તમારે અહીંયા વધારે હવે કોઈ મગજમારી કરવાની જરૂર રહેશે નહીં ખ્યાલ આવે છે એ જ્યારે તમને આવી કોઈ પરિસ્થિતિ આપે તો તમે સીધું આ જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકો બરાબર હવે આ સીધો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકો એનો મતલબ એવો છે કે સપોઝ તમને લોકોને એવું આપી દે કે અહીં પહેલા અડધા અંતર માટે વેગ 40 કિલોમીટર પર કલાક છે એ v1 થઈ જશે બરાબર અને બીજા અડધા અંતર માટે વેગ આપણને 20 કિલોમીટર પર કલાક આપેલું હોય તો એનો સરેરાશ વેગ શોધો આવો કોઈ સવાલ પૂછાય છે હવે આવો એકલું નથી પૂછાતો હવે બે ત્રણ વસ્તુ મિક્સ થઈને પૂછાય છે ખ્યાલ આવે બે ત્રણ વસ્તુ મિક્સ થઈને પૂછાય છે આ પરિસ્થિતિ હવે તમે એક સિચ્યુએશન શોધવા માટે આટલો બધો ટાઈમ લગાવો પછી પાછી બીજી સિચ્યુએશન શોધવામાં ટાઈમ લગાવો એના કરતાં બેટર છે કે તમે આ જે સમીકરણ છે બરાબર આ સમીકરણ છે તમે અહીંયા લગાવી શકો એટલે 2v1 * v2 છેદમાં v1 વત્તા v2 તમે આ ગણતરી કરો તો 2 × 40 × 20 છેદમાં 40 વત્તા 20 અહીંયા તમે સિમ્પલ ગણતરી છે આપણે વધારે કંઈ ગણતરીમાં ઢાળ મારવાની જરૂર નથી બરાબર 40 દુ શું થઈ જશે 80 અને 80 દુ 160 થશે અને પણ 20 છે એટલે આપણને શું મળશે 1600 ના છેદમાં 60 1600 ના છેદમાં 60 આપણે અહીંયા કેન્સલ આઉટ કરીશું છેદમાં 1600 ના છેદમાં 60 કરો એટલે આપણને એપ્રોક્સ આન્સર મળશે 26.67 કિલોમીટર પર અવર એક આ પરિસ્થિતિ છે બરાબર હવે તમને લોકો આ જ પરિસ્થિતિમાં આગળ પૂછે સવાલ આ રીતે આપેલો હશે કે કોઈક વ્યક્તિ પોતાની કાર લઈને ગતિ કરે છે પોતાની ગાડી લઈને ગતિ કરે છે અને એની ગાડીમાં પહેલા અંતર કાપે છે 3d/2 બરાબર આપણે એવું અંતર કાપે છે કે 3d/2 કે d/3 એવું કોઈ પણ અંતર કાપે છે અને બાકીના અંતર માટે શું છે એના બાકીના અંતર માટે બરાબર આપણે એમ સમજી લઈએ કે અહીંયા આપણને કહી દીધું કે પહેલું કોઈ વ્યક્તિ આ ગતિ કરે છે બરાબર અહીંયા આપણે પરિસ્થિતિ લઈ લઈએ કે d આપણને અંતર આપ્યો છે તો પહેલા d/3 અંતર માટે એનો વેગ v1 છે બરાબર અને બાકીના આપણને હવે અહીંયા અંતર નથી આપ્યું બાકીના અંતર માટેનો વેગ v2 છે તો એનો સરેરાશ ઝડપ શોધો બરાબર હવે આપણને ખબર છે આખું d છે તો d - d/3 કરી નાખો તો શું થઈ જવાનું 3d - d ના છેદમાં 3 સો 2d/3 તો બાકીનું અંતર બી આપણને મળી ગયું 2d/3 હવે આનો સરેરાશ ઝડપ શોધવા માટે આ જ મેથડ આપણે વાપરવી પડશે તો શું લખી શકાય v = d છેદમાં t1 + t2 હવે અહીંયા આપણી પાસે જો ચલો t1 બરાબર અંતર કેટલું છે પહેલું d/3 અને એનો વેગ v1 છે જ્યારે t2 એના માટે અંતર કેટલું મળ્યું આપણને 2d/3 મળે છે અને એનો વેગ v2 છે આ બંને વસ્તુ અહીંયા લગાવી જો તમે તો શું આવી જશે d છેદમાં d3/v1 અને સાથે સાથે અહીંયા શું આવશે 3v2 હવે અહીંયા આપણને ખબર છે d તો ઉપર છે જ પણ અહીંયા d/3 આપણને બહાર આવશે કોમન આવશે વત્તા 2v2 તો d/3 તો અહીંયા કેન્સલ આઉટ થઈ જવાનું 3 ઉપર જશે બરાબર નીચે આપણે લસા લઈએ તો v2 અહીંયા ગુણાશે v2 વત્તા 2v1 છેદમાં v1 * v2 બરાબર
ઉપર આવી જાય એટલે જવાબ આપણો આવશે 3v1 ઇન્ટુ v2 છેદમાં 2v1 વત્તા v2. બરાબર. એટલે આ તમારો સરેરાશ ઝડપ શોધવાનું સૂત્ર મળેલું છે. હવે હું તમને એમ કહી દેમ, હવે આ તમારો હોમવર્ક માટે કે અહીં તમને પહેલા વેગ માટે d/4 અંતર કાપે છે, જ્યારે બાકીના અંતર માટે, મેં બીજાનું અંતર નથી, બાકીના અંતર માટે જો એનો વેગ v2 હોય તો એની સરેરાશ ઝડપ કેટલું. બરાબર. આ બધું મેં તમને એક પરિસ્થિતિ સમજાવું છું, જે રીતે અહીંયા વેલ્યુ મૂકેલી છે એવી રીતના તમે વેલ્યુ પણ પછી એડ કરી શકો. આ તમારો હોમવર્કમાં, જે રીતે પેલો હોમવર્કમાં હતો તે રીતે આ બીજો તમારો અહીંયા હોમવર્કમાં થશે, તમારે કરવાનો છે અને કમેન્ટ સેક્શનમાં મને બતાવવાનું રહેશે કે તમારું કેટલું અહીંયા સાચું પડે છે. ચલો, આટલું થઈ ગયું. આગળ જઈએ. આ રબ કરું છું, જેને સ્ક્રીનશોટ લેવો હોય તે લઈ શકે છે. હવે હું આને ક્લિયર કરું છું, પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ લેજો. હું આને ક્લિયર કરું છું. ચાલો આગળ જઈએ. નેક્સ્ટ, આ તો થઈ ગયું કે આપણને એવું કીધેલું હતું કે આ અંતર અડધું હતું, પણ આપણને એવું કહે કે આપણને ડી અંતર આપેલું જ છે, પણ એવું કહે છે કે અડધા સમય માટે, શું કહે છે, અડધા સમય માટે વેગ v1 અને બાકીના અડધા સમય માટે જો વેગ v2 હોય તો ત્યારે સરેરાશ ઝડપ શોધો. પહેલામાં અડધું અંતર આપેલું હતું, અહીંયા અડધું સમય આપે છે. અડધું અંતર વાળું તમને બધે જ મળી રહેશે, પણ અડધું સમય વાળું તમને કોઈ 99% કોઈ સમજાવે નહીં. અહીંયા આપણે સમજીશું. તો કરવાનું સેમ જ છે. તો આ પહેલા માટે અંતર આપણે d1 લઈ લઈએ અને બીજા માટે અંતર આપણે d2 ધારી લઈએ. તો v બરાબર અંતરના છેદમાં સમય, તો અંતર આપણી પાસે 2 છે અને સમય આપણી પાસે 1 જ છે. બરાબર. તો આપણું સમય v = d/t થશે. તો d = શું થશે, v × t. તો પહેલા અંતર માટે વેગ v1 છે, જ્યારે સમય કેટલો છે, જ્યારે સમય t/2 છે. એ જ વસ્તુ d2 બરાબર v2 અને સમય કેટલો છે, અડધો. આ બંને વસ્તુ અહીંયા લગાવીએ આપણે તો આપણને શું મળશે, v1 t ના છેદમાં 2 વત્તા v2 t ના છેદમાં 2 ના છેદમાં t. ઓકે, હવે t/2 કોમન આવી જાય બંનેમાંથી, v1 વત્તા v2 છેદમાં t. આ t અને t અહીં કેન્સલ આઉટ થશે એટલે સરેરાશ વેગ આપણને અહીંયા મળે આ રીતે. બરાબર. એટલે જ્યારે પણ આવી કોઈ પરિસ્થિતિ આવે તો તમારે ડાયરેક્ટ આ ફોર્મ્યુલા હવે યુઝ કરવાનું રહેશે. બરાબર. આટલું તમને લોકોને ખ્યાલ આવતું હશે. હવે આ જ પરિસ્થિતિ તમારા માટે હું છોડું છું આગળ, કે જ્યારે અહીં t/3 સમયમાં વેગ v1 હોય, આ હોમવર્કમાં તમારે, ઓકે, અને બાકીના સમય માટે વેગ v2 હોય, બાકીના સમય માટે જ્યારે વેગ v2 હોય તો એના માટે સરેરાશ ઝડપ શોધો. બરાબર. પેલા જેવી જ પરિસ્થિતિ તમને લોકોને આપી દીધેલી છે, હવે તમે આના પરથી તમે કરી શકશો. બરાબર. આ તો એ થઈ ગયું. ઓકે, ચલો હવે એક એક્ઝામ્પલ અહીંયા તમને લોકોને આગળ જઈએ. હવે આ વસ્તુ તમારા હોમવર્કમાં કરવાનું છે. હવે આગળ જઈએ. ધારો કે તમને લોકોને આપી દઈ કે ઘડિયાળ આપેલું છે. અહીંયા એવું કહી દે કે 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું, r બરાબર 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું ઘડિયાળના કાંટા આપેલ છે. બરાબર. તો એની 10 સેકન્ડ માટે, કેટલા સેકન્ડ માટે, 10 સેકન્ડ માટે એનો સરેરાશ ઝડપ અને સાથે સાથે સરેરાશ વેગ શોધો. હવે ઘડિયાળની વાત કરીએ તો આ થઈ ગયું આપણા માટે ઘડિયાળ. બરાબર. એની કાંટાની વાત કરે તો કાંટા એટલે આ રીતે આપણે બતાવી શકીએ, એનો કાંટા 10 સેન્ટીમીટરનો છે. બરાબર. અહીંયા આપણું 12 આવશે, અહીંયા આપણું 15 આવે, અહીંયા 30 આવશે, અહીંયા 45 સેકન્ડ આવે. બરાબર. આ રીતે આપણું ગતિ કરે. હવે 10 સેકન્ડ એટલે કઈ જગ્યાએ, અહીંયા આપણે એમ ધારી લે કે 10 સેકન્ડ અહીંયા આવે. ઓકે, એટલે અહીંયા આટલા માટે આપણને શોધવાનું છે. શોધીશું કેવી રીતના, આવી બહુ બધી પરિસ્થિતિ આપે આપણને, સમજી લો. આ હું તમને લોકોને સમજાવીશ કે આવી બહુ બધી પરિસ્થિતિ આવે તો કઈ રીતે કરવાનું. આ જ વસ્તુ તમે જ્યારે કોઈ સર્ક્યુલર પાથ હશે તેના માટે પણ કરી શકશો. બરાબર. ઓકે, હવે અહીંયા સમજો, આ જો 10 સેન્ટીમીટર થાય તો આ પણ 10 સેન્ટીમીટર જ થવાનું. ઓકે, ચલો આપણે સરેરાશ ઝડપની જ વાત કરીએ. પહેલા સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ ના છેદમાં સમય. બરાબર. થોડોક વિડીયો લાંબો થઈ જશે પણ તમને બધી ઇન્ફોર્મેશન આખા ચેપ્ટર્સની મળી રહેશે, એની હું ગેરંટી આપું છું. બરાબર. હવે સમજી લો કે આપણો જે ગતિ કરે છે એ ક્યાંથી કરે છે, A થી લઈને B સુધી.
એટલે આપણું જે આ ગતિનો ભાગ છે, એટલે સોરી આપણે આ જે છે આ એનો ગતિનો ભાગ છે, બરાબર. અને અહીંયા બને છે ખૂણો. હવે ખૂણો કેટલો બનશે? ખૂણો કેટલો બને એ સમજવા માટે પહેલા એમ સમજો કે આપણે એમ સમજી લો કે જો એ 15 પર હોત તો આ ખૂણો બનત 90, બરાબર. આ 10 સેકન્ડ છે, આ 5 સેકન્ડ છે, તો અહીંયા કેટલા ભાગ પડે છે? 3 ભાગ પડે છે, બરાબર. 5 સેકન્ડનો, 5 થી 10 સેકન્ડનો, 10 થી 15 સેકન્ડનો. હવે આખું જ્યારે જોવા જાય તો 90નો છે, તો આ દરેક ખૂણો 30, 30 અને 30 નો થાય. હવે આપણે 10 સેકન્ડ સુધી એટલે આ ખૂણો કેટલો થવાનો? 60 નો ખૂણો થશે, બરાબર. ખૂણો કેટલો થશે? 60 નો થશે. કેમ ખૂણાની જરૂર પડી? કેમ કે તમે સમજો કે આપણને પરિસ્થિતિ શું આપી છે? કંઈક આ રીતે આપ્યું છે ને, આમ આપેલું છે, આમ, બરાબર. એટલે અહીંયા જો ખૂણો થશે, આ આપણા માટે ત્રિજ્યા થશે, તો આપણા માટે ચાપ થવાનું ને. તો અહીંયા શું થઈ જશે? થીટા ઇઝ ઇક્વલ ટુ ચાપના છેદમાં ત્રિજ્યા. થીટા આપણને 60 ડિગ્રી આપી દીધેલું છે, બરાબર. ડિગ્રી આવે એટલે આપણે એને રેડિયનમાં કન્વર્ટ કરવા માટે π/180 કરી શકો, બરાબર. ચાપ આપણા માટે શોધવાનું છે, ચાપ શોધવાનું છે, અને ત્રિજ્યા આપણને આપી છે 10. ચાપ એટલે આપણા માટે અંતર, જે આપણી પથ લંબાઈ થશે. તો અહીંયા 60 ગુણ્યા π/180 ગુણ્યા 10 બરાબર ચાપ. તો આ 0 કેન્સલ આઉટ થઈ જશે. 6 તારી શું થાય? 18 થાય ને. 6 તારી શું થશે? 18 થશે. એટલે અહીંયા આપણે લખી શકીએ 6 તારી 18. એટલે અહીંયા આપણી પાસે 6 તારી આપણે સોરી 6 3 6 તારી 18 થાય. એટલે અહીંયાથી 60 જશે, એટલે અહીંયા બચે 10. અહીંયાથી 6 જશે, એટલે અહીંયા બચશે 3. એટલે આપણને અહીંયા જવાબ શું મળે? 10 π/3. આ આપણું થવાનું ચાપ થાય, બરાબર. એટલે આપણું આ પથ લંબાઈ થશે, બરાબર. હવે પથ લંબાઈ આપણને આટલું મળી ગયું, એટલે આપણે શું લખી શકીએ? પથ લંબાઈ 10 પાઈ. સમય કેટલા સેકન્ડ માટે છે? 10 સેકન્ડ માટે. સમય 10 સેકન્ડ માટે શોધીએ છે ને, એટલે આ 10 અને 10 કેન્સલ આઉટ થઈ ગયું, π/3. હવે એક વસ્તુ એકદમ યાદ રાખજો, આપણા ઘડિયાળના કાંટાની જ્યારે પણ વાત કરે તો એની એક ઝડપ કેવી હશે? ફિક્સ હશે, અચળ હશે. હવે તમે અહીંયા જ્યારે 10 સેકન્ડ માટે શોધો, હવે 10 સેન્ટીમીટર ત્રિજ્યા આપેલી છે ત્યારની વાત કરો ને, તો જ્યારે 10 સેકન્ડ માટે શોધશો, 15 સેકન્ડ માટે શોધો, કે 30 સેકન્ડ માટે શોધો, કે 35 સેકન્ડ માટે શોધો, એની સરેરાશ ઝડપ π/3 જ આવે. આ એકદમ યાદ રાખવાનું, π/3 જ આવશે. π/3 એટલે 6 તારી 60 મીટર પર સેકન્ડ આવશે, બરાબર. 180 ના છેદમાં 3, બરાબર. એટલે 180 ના 60 મીટર પર સેકન્ડ જ આવે, ફિક્સ જ છે. આમાં કોઈ પણ જાતનો ચેન્જીસ થશે નહીં, બરાબર. હવે આપણે જોઈએ સરેરાશ વેગ. સરેરાશ વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમય. હવે સ્થાનાંતર Δx ના છેદમાં Δt. હવે સ્થાનાંતરની વાત કરીએ, સ્થાનાંતર આપણે અહીંયા ફિગરમાં જોઈએ કે સીધું આ જ અંતર બેઠું, આ સીધું બે પોઈન્ટ જોડી કાઢી દો. હવે ઓલરેડી આપણને આ 10 સેન્ટીમીટર આપેલું છે, આ પણ 10 સેન્ટીમીટર છે. ખૂણો બને છે 60 નો, બરાબર. તો આ સમબાજુ ત્રિકોણ બનશે, તો આ ખૂણો પણ 60 નો બનશે, આ ખૂણો પણ 60 નો બને. જો સમબાજુ ત્રિકોણ હોય તો આ 10, તો આ બાજુ પણ કેવી હશે? 10 સેન્ટીમીટર જ હોય. એટલા માટે અહીંયા લઈ લઈએ 10, અને આના છેદમાં આપણો કેટલું છે? 10. એટલે આપણને આવશે 1 સેન્ટીમીટર પર સેકન્ડ. સોરી, આપણે અહીંયા સેન્ટીમીટર પર સેકન્ડ કેમ કે સેન્ટીમીટર રાખેલું છે. હવે તમારો સરેરાશ વેગ બદલાયા કરશે, પરંતુ તમારું સરેરાશ ઝડપ બદલાશે નહીં. જોવું હશે, તમારે ચેક કરવું હશે તો કરી લઈએ આપણે. ચલો એક કામ કરો, 15 સેકન્ડ માટે જોઈએ. 15 સેકન્ડ માટે, 15 સેકન્ડ માટે ખૂણો કેટલો બનાવે? 90 નો બનાવે. ચલો સરેરાશ ઝડપ કોના માટે? 15 સેકન્ડ માટે. 15 સેકન્ડ માટે. ચલો એટલે પથ લંબાઈ અને છેદમાં સમય, જે આપણું જે આપેલું છે એ જ લઈએ. ઓકે, પથ લંબાઈ જોઈએ તો પથ લંબાઈ કેટલું આવશે? આખું અહીંયાથી આટલું. આ ખૂણો કેવો બનાવે છે? 90 નો. સેમ વસ્તુ કરી શકાય અહીંયા. તો અહીંયા 90 ગુણ્યા π/180, બરાબર, ચાપ, બરાબર. ને અહીંયા આવશે 15 સેકન્ડ. તો અહીંયા તો આમ આવી જશે, બરાબર. સોરી, આપણે ત્રિજ્યા આવે, ત્રિજ્યા 10. એટલે આ 180 ને 90 ને ભાગાકાર કરો એટલે π/2. એટલે π/2 ગુણ્યા 10, એટલે અહીંયા આવી ગયું ચાપ. એટલે 5 દુ 10, એટલે આપણને ચાપ આવશે 5 પાઈ. એટલે આપણો પથ લંબાઈ આપણને આવે છે 5 પાઈ. તો અહીંયા મૂકીએ 5 પાઈ ના છેદમાં કેટલા સેકન્ડ માટે? 15 સેકન્ડ માટે, બરાબર. તમે લખો 15 સેકન્ડ માટે. તો
તો આ કેન્સલ આઉટ કરશું તો π/3 બરાબર. એટલે અહીંયા સરેરાશ ઝડપ બધાનો સરખો જ આવે. તમે 30 પર બી શોધી શકો, 45 પર બી શોધી શકો, બરાબર, પણ તમારો સરેરાશ વેગ બદલાઈ જઈ શકે, બરાબર. હવે અહીંયા તમારે સરેરાશ વેગ શોધવો છે, હવે તમારે અહીંયા શું કરવું પડશે? હવે અહીંયા આપણે ગોળાકાર છે, તો તમારે અહીંયાથી આ પાયથાગોરસ થિયરમ પ્રમાણે આ અંતર શોધવાનું રહેશે. આ 10 આપ્યું છે, આ 10 આપ્યું છે, અને સેકન્ડ કેટલી છે? 15. એ રીતે તમે શોધીને આનો જવાબ લાવી શકો. એટલે તમારા માટે હવે હોમવર્કમાં હું આપું છું કે તમારે 30 સેકન્ડ માટે એની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધવાનો રહેશે. થોડું ગૂંચળું કરી નાખ્યું છે, પણ સ્ક્રીનશોટ લઈ લેજો, તમને આઈડિયા જરૂરથી આવી જશે. કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો કે આ કેવી રીતના થાય તે, બરાબર. જવાબ તમારે અહીંયા મને સોલ્વ કરવાનો રહેશે. ચલો ક્લિયર કરું છું, પછી આગળની વાત કરીએ. ઓકે, હવે આપણે જોઈએ ત્યાર પછી આપણને વેગ મળતો હતો, તત્કાલીન વેગ, તો એના માટે વિકલન કરવાનું રહેશે dx/dt, બરાબર. ઓકે, વિકલનના દાખલા તમને લોકોને આવડે જ છે. એક કોમન ફોર્મ્યુલા આપણે યુઝ કરીશું, એ છે આ nx⁻n−1. એ જ રીતે પ્રવેગની વાત કરીએ તો પ્રવેગ એટલે a = ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t, બરાબર. તો પ્રવેગને પણ આપણે આમ લખી શકીએ a = dv ના છેદમાં dt. ખ્યાલ આવશે આટલું? અને પ્રવેગની વાત કરીએ તો પ્રવેગનું એકમ થશે મીટર/સેકન્ડ², અને પારિમાણિક સૂત્ર L1t-2 થાય છે. ઓકે, એટલે આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું પ્રવેગ માટે. ઓકે, બેઝિક વસ્તુ પ્રવેગ અને વેગ માટે જે વસ્તુ શોધ્યા એ વસ્તુ અહીંયા પણ ધ્યાનમાં આપીશું. ચલો હવે આગળ જઈએ. આના ઘણા બધા ગ્રાફના સવાલો પૂછાય છે, તે તમારે ધ્યાન રાખવાના છે. એકવાર બધા ગ્રાફ એકવાર નજર કરી જજો, બરાબર. એવું લાગશે તો હું તમને બતાવીશ. ઓકે, ચલો તો એના માટે આપણે આગળ ડિસ્કસ કરીએ. પછી એ ગ્રાફની વાત આવશે તો એકાદ એક્ઝામ્પલ હું ગ્રાફનો પણ તમને કવર કરી આપીશ તો કેવી રીતના થશે તે, બરાબર. ચલો આગળ જઈએ તો અહીંયા હવે સમજીએ કે અચળ પ્રવેગી ગતિના સમીકરણ. અચળ પ્રવેગી ગતિના સમીકરણ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સમીકરણો છે જે તમારે આપણે વાપરવાના રહેશે, અને આના સવાલો પણ એટલે આના MCQ બી આપણે વધારે સોલ્વ કરવાના રહેશે પ્રેક્ટિસ માટે. પહેલું v = v0 + at, જ્યાં v અંતિમ વેગ છે, v0 પ્રારંભિક વેગ છે, પ્રવેગ અને સમય. આ સમીકરણ નંબર 1. ત્યાર પછી d અથવા x = v0t + 1/2 at², સમીકરણ નંબર 2 રહેશે. અને છેલ્લું v² - v02 = 2ax. લા થઈ જશે તમારા માટે સમીકરણ નંબર 3. હવે ત્યાર પછી એક ઓર પરિસ્થિતિ તમે જોઈ શકો મુક્ત પતન માટે. કોના માટે? મુક્ત પતન માટે. મુક્ત પતનની વાત કરે એટલે તમે કોઈ વસ્તુ હાથમાંથી નીચે ફેંકો છો અને હાથમાંથી છોડી દો છો. જે છોડી દેવો છો ને તો એના પર કયો લાગશે? ગુરુત્વ પ્રવેગ લાગે. અને ગુરુત્વ પ્રવેગની વાત આવે એટલે મુક્ત પતન આવે. તો તેના માટે આપણે પ્રારંભિક વેગ હંમેશા શૂન્ય હોય, અને a = શું થઈ જશે? -g. જ્યારે ઉપરથી નીચેની તરફ આવે તો આપણી ઊંચાઈ હશે કે હાઈટ હશે તેને આપણે -h લઈ શકીએ છીએ. એટલે ફોર એક્ઝામ્પલ આપણું જે પહેલું સમીકરણ છે એમાં આપણે v00 લઈએ અને g ની જગ્યાએ આપણે -gt લઈ શકીએ. આપણું પહેલું સમીકરણ. જ્યારે બીજા સમીકરણમાં d બરાબર, હવે આ v0 તો 0 થવાનું, અહીંયા આવશે -1/2 gt². આ તમારું બીજું સમીકરણ થઈ જશે. અને ત્રીજા સમીકરણમાં v² 0² = 2 -g, x એટલે અંતર થશે, નીચેની તરફ આવે એટલે એ પણ -h આવશે, ને 2gh = v². તો v = √2gh. આ વધારે વપરાતું સમીકરણ છે, બરાબર. હવે આની જ વાત કરીએ ત્રીજા સમીકરણમાં જ્યારે કોઈ વસ્તુ બ્રેક મારે કે તમને લોકોને એવા સવાલ પૂછાઈ જાય કે અહીંયાથી આપણે ગોળી બંદૂકમાંથી ગોળી ફાયર થાય છે અને પાટિયામાં જઈને કસે જઈને અટકી જાય છે, ત્યારે એનો વેગ શોધો, આ શોધો, વાય શોધો, બરાબર. તો જ્યારે બ્રેક મારીએ છે, બ્રેક મારવાની વાત આવે, બ્રેક મારવાની વાત આવે ત્યારે એનો અંતિમ વેગ શૂન્ય થતો હોય છે. તો આ સમીકરણમાં જો એનો અંતિમ વેગ શૂન્ય થાય તો આપણે આ 0² - v02 = 2a, અને x એટલે એને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાશે, અને ds થી બતાવીએ તો આપણે -v02 / 2a. એટલે આ તમારો સ્ટોપિંગ ડિસ્ટન્સનું સમીકરણ થઈ જશે, બરાબર. ઓકે, ચાલો હવે
છેલ્લું જે બાકી રહી ગયું એ છે એટલે સાપેક્ષ વેગ. સાપેક્ષ વેગ. હું થોડીક ઉતાવળ કરું છું કેમ કે વિડીયો લાંબો થશે અને તમને પણ કંટાળો આવે. બધું જ કવર કરવાનું છે એટલા માટે થોડોક આપણે લાંબો થાય તો વાંધો નહીં. સાપેક્ષ વેગની વાત કરે. કોની વાત કરે છે? સાપેક્ષ વેગ. હવે જ્યારે પણ સાપેક્ષ વેગની વાત કરીએ એટલે આપણે એક વસ્તુ બીજા સંદર્ભમાં આપણે સમજવાની છે. એક વસ્તુ બીજા સંદર્ભમાં સમજવાની છે. એટલે સમજી લો કે આ કાર એ છે અને આ કાર બી છે, બરાબર. તો બંને હમણાં ગતિ કરે છે. તો આપણે શું કહીશું? કાર એ નો સપોઝ આગળ નીકળી જશે તો શું કહીશું? કાર એ ની ઝડપ કાર બી ના સાપેક્ષમાં વધારે છે. એટલે અહીંયા આપણે કમ્પેરિઝન કરવાનું છે. ફોર એક્ઝામ્પલ આપણે એમ લખીએ VAB એટલે શું કહેવાશે? કાર એ ની ઝડપ અથવા કાર એ નો વેગ. એટલે અહીંયા આપણે એમ કહીએ કાર એ નો વેગ કોની સાપેક્ષે? બી ની સાપેક્ષમાં. એટલે VA માઇનસ VB. એ જ રીતે આપણે જ્યારે VBA લખીએ તો આપણે શું લખીશું કે VB માઇનસ BA એટલે કે બી નો વેગ કોની સાપેક્ષે? એ ની સાપેક્ષે લઈ શકાય છે. એટલે આ મુખ્ય આપણા સમીકરણો છે જે આપણે અહીંયા ઉપયોગમાં લઈશું. હવે જ્યારે હું ગ્રાફની વાત કરતો હતો તો ગ્રાફ માટે ઘણા બધા એક્ઝામ્પલ તમને પૂછાય છે, બરાબર. તો કયા કયા પૂછાય છે અને કેવી રીતના એને સોલ્વ કરવાના છે એ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું, બરાબર. અને ત્યાર પછી આપણે થોડાક એક્ઝામ્પલોની પ્રેક્ટિસ કરી જોઈશું જેથી તમને લોકોને એવી તકલીફ ના થાય કે જ્યારે બીજા બધા એક્ઝામ્પલ આના રિલેટેડ સિવાયના એક્ઝામ્પલ તમારે પ્રેક્ટિસ કરવાના આવે તો તમને કોઈ તકલીફ થાય. ઓકે, તો પહેલાં એક કામ કરીએ અને આનો તમે સ્ક્રીનશોટ લઈ લો જેથી તમને લોકોને આગળ ગણવામાં પ્રોબ્લેમ થશે નહીં. હવે ગ્રાફની વાત કરીએ તો હું બે એક્ઝામ્પલ અહીંયા સમજાવીશ ગ્રાફ માટે. ઓકે, પહેલાં પણ આ હું ક્લિયર કરી દઉં. સ્ક્રીનશોટ લેવો હોય તો તમારે અહીંયા લઈ લેવો. ઓકે, ટેક કેર. અરે સોરી, આ ક્લિયર કરી લઉં છું. ચાલો, ટેક કેર કહેવાય એટલે મારો મતલબ એવો થાય કે મારો લેક્ચર ફિનિશ થઈ જાય છે. પણ આપણે હવે ગ્રાફના એક્ઝામ્પલ સોલ્વ કરવાના બાકી છે. હવે તમને આ રીતે ગ્રાફ આપી દે, બરાબર. સમજો ગ્રાફ. આ બહુ જ વધારે પૂછાયેલો સવાલ છે, બરાબર. ગ્રાફમાં તમને આ રીતે આપેલું છે. હવે આ કોના વર્સિસ કોનો ગ્રાફ છે એ જોઈ લો. આ આપણને આપ્યો છે અંતર વર્સિસ સમયનો. યાદ રાખવાનું જ્યારે પણ ગ્રાફ આવે, આલેખ આવે, આલેખનો ઢાળ હંમેશા વાયના છેદમાં એક્સ અક્ષ થાય. હવે વાય આપણામાં કેટલું છે? એક્સ છે અને એક્સ અક્ષ આપણા માટે ટી છે. એટલે એક્સના છેદમાં ટી. એટલે આ કોની વાત કરે છે? વેગની વાત કરે છે. એટલે આ વેગનો ગ્રાફ આપેલો છે. હવે આપણને ઓપ્શનમાં કંઈક આ રીતે આપી જોજો. ઓપ્શનમાં કંઈક આ રીતે આપ્યો છે. પહેલો ઓપ્શન આપણને આ રીતે આપી દીધેલો છે, લાઈક આ અહીંયાથી આમ, બરાબર. આ વી વર્સિસ ટી આપ્યો છે. ઓપ્શન બી આપણને આ રીતે આપેલો છે, જોઈ લેજો જરાક. સેમ જ અહીંયા ઉપર આપ્યો છે, આ વી વર્સિસ ટી. ઓપ્શન સી આપણને કંઈક અહીંયાથી નેગેટિવથી સ્ટાર્ટ થાય છે, આમ અને અહીંયા પાછો અહીંયા ફિનિશ કરે છે. આ ટી અને વી, બરાબર. થોડુંક ફટાફટ કરું છું એટલે ફિગર જરાક આમ તેમ હશે. અને લાસ્ટ ઓપ્શન કંઈક આપણને આમ આપી દીધેલો છે, સેમ વી વર્સિસ ટી. હવે સમજવાનું કઈ રીતે, મહત્વની વાત ત્યાં છે. હવે આ સમજો, આ જે ગ્રાફ છે ને, તમે લોકો મેથ્સમાં સમજ્યા હશે, નહીં તો ફિઝિક્સમાં બી થોડું ઘણું સમજ્યા હશે. આ જે ગ્રાફ છે ને એ આપણા માટે કોસ થીટાનો ગ્રાફ કહેવાય. કોના માટે કહેવાય? આ આપણા માટે કોસ થીટા અથવા આને આપણે સાઇન થીટાનો ગ્રાફ કહી શકીએ, બરાબર. આના જેવું એવું છે પણ આ નેગેટિવથી શરૂઆત થાય છે આ ગ્રાફની. એટલે એક્સ બરાબર આ ગ્રાફ શું થઈ જશે? સાઇન થીટાનો ગ્રાફ છે એટલે માઇનસ એ સાઇન ઓમેગા ટી. આપણું ચેપ્ટર નંબર 8 વેવ્સમાં આપણે આ વસ્તુ સમજતા હતા, બરાબર. 1 અને -1, બરાબર. આનું જે ઇન્ટરવલ આવે તે 1 અને -1, બરાબર. હવે આના પરથી વેગ શોધવાનું છે એટલે હું આનું વિકલન કરીશ dx બાય dt. તો સાઇન થીટાનું વિકલન શું થશે? માઇનસ એ કોસ ઓમેગા ટી. પણ અહીંયા ઓમેગા એક્સ્ટ્રા ટર્મ છે એટલે અહીંયા ગુણાકાર કરવા પડે, ઓમેગા ઇન્ટુ એ. હવે અહીંયા તમે લોકો જ્યારે તમે લોકો ટી બરાબર 0 લેવ, જ્યારે ટી બરાબર 0 લેવ, એક એક વસ્તુ ધ્યાન કરું પણ જ્યારે ટી બરાબર 0 આવે, ટી બરાબર 0 એટલે આ તમારો પહેલો પોઈન્ટ. હવે ટી બરાબર 0 આપણે અહીંયા વેગમાં મૂકીએ તો માઇનસ ઓમેગા એ કોસ અહીંયા 0 થઈ જશે અને cos 0 ની વેલ્યુ શું થાય? 1 થાય. એટલે માઇનસ ઓમેગા એ મળે. આ મેક્સિમમ વેલ્યુ મળે છે પણ માઇનસમાં મળે છે. હવે અહીંયા બધા ગ્રાફમાં જો આ તો ઉપર આવે છે, માઇનસનું છે જ નથી. આ તો અહીંયાથી આ માઇનસમાં છે પણ બંને 0 છે, આપણો 0 નથી આવ્યો. હવે અહીંયા જો આ પણ 0 છે. આ ગ્રાફ એવો છે કે અહીંયા આપણે 0 પર કંઈક માઇનસમાં વેલ્યુ મળે છે, બરાબર. એટલે આ રીતે અહીંયા થશે. એટલે આપણે આ ગ્રાફ ઓપ્શન સી માં આવી શકે.
જે રીતે t બરાબર 1 લેવ, બરાબર, t બરાબર હવે સપોઝ આપણે લઈ લેવું કે π/2 લેવશો. હવે π/2 લેશો એટલે cos આપણા માટે 0 થઈ જશે π/2 લેવ ત્યારે, બરાબર. એટલે એ રીતે જેમ તેમ જશે એટલે તમને આ ગ્રાફ મળશે. એટલે મેઇન પહેલી પરિસ્થિતિ તમે આ રીતે સમજી શકો. હવે t ની વેલ્યુ 0 થી લઈને π/2, π/4, π/6, પાઈ બધું લઈ શકો અને એના અકોર્ડિંગ તમારે ગ્રાફ બનાવવાનો. તો જે ઓપ્શન સી છે એ રીતે તમારો ગ્રાફ બનશે. એક એક્ઝામ્પલ થઈ જશે. અને ત્યાર પછી તમને લોકોને પૂછાઈ જાય કે તમને લોકોને સ્થાનાંતર જોઈ લો. સ્થાનાંતર આ તમારા માટે સ્થાનાંતર એટલે ડેલ્ટા એક્સ અને આ સમયનો ગ્રાફ તમને લોકોને આપેલ છે. નહીં તમને આ રીતે ગ્રાફ આપેલો છે, બરાબર. આ ખૂણો આપણને 45 આપી દે અને ત્યાર પછી અહીંયાથી બીજો ગ્રાફ આપ્યો છે અને અહીંયા આપી દે કે ખૂણો 30. હવે આનો ઓપ્શન કેવી રીતના લખાશે જોજો. અહીંયા ઓપ્શન આપણને આપ્યા છે. ઓપ્શન એ √3 એટલે ગુણોત્તરમાં આપ્યું છે b 1/1. ઓપ્શન સી આપણને આપ્યો છે 1/2 અને ઓપ્શન ડી આપ્યો છે 1/√3. હવે ખબર કેવી રીતના પડે, બરાબર, ખબર કઈ રીતે પડે એ જ મહત્વનું છે, બરાબર. તો મેં તમને આગળ બી કીધેલું કે ઢાળ એટલે શું થાય, ઢાળ બરાબર y/x એટલે આ આપણો થઈ જવાનો વેગ અને સાથે સાથે અહીંયા ઢાળના છેદમાં એ થાય તો અહીંયા આ ઢાળના છેદમાં આ થવાનો તે બરાબર tan થીટા થાય. આ યાદ રાખજો, tan થીટા થાય. તો આપણે એમ લખી શકીએ v બરાબર શું થાય, tan થીટા થાય. તો v1 એટલે પહેલો આ ગ્રાફ લઈ લઈએ અને 1 અને આને 2, તો બરાબર. ઓકે, તો અહીંયા આપણે પહેલા vb તો tan b કયો છે આપણી પાસે, tan 30. b ગ્રાફ આ છે. પછી છેદમાં va તો શું આવશે, tan 45, બરાબર, tan 45. તો આપણને જવાબ tan 30 નો જવાબ √3 મળે અને આનો જવાબ 1 મળે. હવે આપણે આને va ના છેદમાં vb કરીએ, va ના છેદમાં vb તો ઉલટાવી કાઢો તો 1 ના છેદમાં √3 તો જવાબ આવી જશે 1/3 જે છે આપણો ઓપ્શન ડી. એટલે આ એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે જ્યારે ગ્રાફના દાખલા આવે ત્યારે. આટલું સમજ પડી ગઈ હશે, બરાબર. હવે આપણે આના રિલેટેડ આપણે દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ. ઓકે, ચાલો મેં થોડા ઘણા એક્ઝામ્પલ અહીંયા માર્ક કરેલા છે તો હું તમને ગણાવવાનો પ્રયત્ન કરું. બીજું તો વધારે શું કરી શકું, પ્રેક્ટિસ તો તમારે જ કરવાની છે, બરાબર. પ્રેક્ટિસ તમે જેટલી કરશો એટલું તમારા માટે બહુ જ વ્યવસ્થિત રિઝલ્ટ લાવી શકે, બરાબર. ઓકે, ચલો એટલે નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ તો અહીંયા એક સવાલ થોડા ઘણા મેં ટીક કરેલા છે. તો અહીંયા એક સાયકલ સવાર પોતાને ગતિ કરવાના કુલ અંતરના ત્રીજા ભાગનું, જો આપણે હમણાં જે સમજ્યા તે જ પરિસ્થિતિ છે, ત્રીજા ભાગનું, તો ત્યારે એનો વેગ v1 બરાબર કેટલો આપ્યો છે, 12 કિલોમીટર પર કલાક અને એટલી જ ઝડપે બાકીનું અંતર, પહેલું અંતર કેટલું કાપે છે, d/3, તો બાકીનું અંતર કેટલું આવી જાય, બાકીનું અંતર 2d/3 આવશે ને, જે આપણે હમણાં આગળના દાખલામાં સોલ્વ કરેલું જ છે. નથી ખ્યાલ તો પાછળ જરાક રિપીટ કરીને જોઈ લેવું તમારે. અને એ શું થશે, 18 કિલોમીટર પર કલાક. આમાં હું ટાઈમ નથી બગાડતો, બરાબર, કેમ કે ઓલરેડી મેં આનું સોલ્વ કરેલું છે કે મારા માટે આના માટે સમીકરણ શું આવવાનું છે. આના માટે સમીકરણ સિમ્પલ મને એવું મળેલું હતું 3v1 × v2 છેદમાં 2v1 વત્તા v2. પ્રેક્ટિસ કરશો તો બહુ ઇઝી થઈ જશે. હવે જો હવે આ જ વસ્તુ મારે કરવું હશે તો હું બધી વસ્તુ ડિવાઈડ કરીને કરતે, પણ હવે મને એનું સમીકરણ ખબર જ છે. તો 3 × 12 × 18 છેદમાં 2 × 12, બરાબર. v1 અને v2 જરાક ધ્યાન રાખજો અને આવી જાય 18. ઓકે, તો આનું તમે લોકો એ કરો તો 3 × 12 × 18 આપણે ડાયરેક્ટ જ હમણાં કરવાનું છે. 12 દુ 24 વત્તા 18, તો 24 વત્તા 18 કેટલું થશે, 24 વત્તા 18 કરો તો 42 થશે. 3 × 12 × 18 છેદમાં 42. આવું કરવાનું રીઝન એટલા માટે જ છે કે આપણે એને ઇઝીલી ડિવાઈડ કરી શકીએ, બરાબર. ઓકે, ચલો હવે આને તમે આટલું તો ગણતરી તમે લોકો કરી જ શકો. થશે કેટલી ગણતરી? ઓકે, ચલો આનો જવાબ તમે કરો તો 21 દુ 42 અને 6 દુ 12 અને 7 × 3 = 21, અહીંયા 7 વધશે એટલે
6 × 18 / 7 ગણતરી તમારી રીતે કરજો બરાબર. હું તો હમણાં તમારા પર છોડું છું. 6 × 18 એટલે 108/7 અને 18 × 7 108/7 એટલે એપ્રોક્સ જવાબ આપણો પોઈન્ટમાં જ આવશે ને પોઈન્ટમાં મને એક જ ઓપ્શન દેખાય છે એટલે આનો જવાબ હું સમજી લઉં કે હમણાં મારી પાસે 15.43 કિલોમીટર/કલાક છે. આપણે સમયજાહિત પરિસ્થિતિ છે એટલે આપણે જલ્દી એને કરી શક્યા છે બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ તમે આના સ્ક્રીનશોટ લેતા રહેજો તો તમને વધારે સમજ પડશે. હવે અહીંયા જોઈએ આપણે આગળ જોઈએ. વિકલનની વાત મેં કરેલી હતી કે આપણે જોઈ લઈશું. x બરાબર એક સમીકરણ મળેલું છે, રજૂ કરી શકાય છે તો પદાર્થ માટે પ્રારંભની 3 સેકન્ડ માટે, કેટલી સેકન્ડ માટે? પ્રારંભની 3 સેકન્ડ માટે અને સરેરાશ વેગ અને t બરાબર 3 સેકન્ડ માટે તત્કાલીન વેગ અનુક્રમે. જો આ વસ્તુ સમજો, સરેરાશ વેગ કહીને તો સાદી મેથડ કરવાનું, v બરાબર x2 - x1 ડેલ્ટા t બરાબર, અને તત્કાલીન વેગ એટલે એનું વિકલન કરવાનું. આ બે વસ્તુ અલગ અલગ છે. તમે લોકો આમાં કન્ફ્યુઝ કરશો પોતાની જાતને. હવે અહીંયા સમજો, x2 એટલે પ્રારંભથી 3 સેકન્ડ માટે, એટલે પ્રારંભ તો 0 સેકન્ડથી થયું હશે. આ તમારા માટે અંતિમ થશે એટલે તમે આ લખી શકો. પહેલા કેટલા સેકન્ડ માટે? 3 સેકન્ડ, એટલે અંતિમ 3 સેકન્ડ માટે અને પ્રારંભિક 0 સેકન્ડ માટે છેદમાં 3 - 0. હવે તમે ડાયરેક્ટ અહીંયા વેલ્યુ મૂકીને કરીને અલગ લખો. ચલો એક કામ કરીએ, અને ઇક્વેશન નંબર 1 આપી દો. પહેલા આપણે મૂકીશું x બરાબર 0 સેકન્ડ. કયા સમીકરણમાં? 2 0 સ્ક્વેર -3 0 + 4, તો જવાબ શું આવશે? 4 મીટર. હવે અહીંયા મૂકીએ આપણે 3 એટલે 2 3 નો વર્ગ ઓછા 3 × 3 વત્તા 4 એટલે 2 × 3 × 9 ઓછા 9 વત્તા 4 બરાબર. 3 × 9 ઓછા 9 વત્તા 4 એટલે 9 દુ 18 પ્લસ 4 ઓછા 9. મેં જરાક ઉલટાવી કાઢ્યું છે એટલે 22 ઓછા 9, 22 ઓછા 9 એટલે કેટલું થશે? 22 ઓછા 9 કરીએ તો 9 કાઢી નાખો એટલે આપણે આઈ થિંક 13 મીટર આપણને મળે બરાબર. 13 મીટર. આ બંનેનો જે જવાબ મળે છે તે આપણે આ સમીકરણ નંબર 1 માં મૂકીએ તો આપણને શું મળવાનું? અહીંયા 13 ઓછા 4 છેદમાં 3 બરાબર, એટલે 9/3 એટલે જવાબ આપણો આવશે 3 મીટર/સેકન્ડ. આ થઈ જશે સરેરાશ. આ ધ્યાન રાખજો, કન્ફ્યુઝન આપણે અહીંયા જ થશે. હવે આપણે એને શોધવાનો છે તત્કાલીન. તો તત્કાલીન માટે x = 2t² - 3t + 4, તો dx/dt એટલે આનું વેગ થશે. તો 2 આગળ આવી જાય, 2 દુ 4 t 2 - 1 ઓછા 3 dt/dt અને અચળનું થાય 0. હવે આ બધા સૂત્ર લખી દઉં છું. પહેલું એટલે x⁴n આવે એટલે n આગળ આવી જાય, x⁴n - 1 જે આપણે અહીંયા વાપર્યું. ત્યાર પછી dx/dt આવી જાય, એ શું થઈ જશે? 1, તે સેકન્ડમાં વાપર્યું. અને જે કોઈ બી અચળ હશે તો એ કેવું થાય? 0 થાય, જે આપણે લાસ્ટમાં વાપર્યું. એટલે અહીંયા આપણે આવશે 4t - 3. શું મળે આપણને? 4t - 3. અને એ કેટલા સેકન્ડ માટે શોધવા કીધું છે? એ માત્ર 3 સેકન્ડ માટે. તો અહીંયા આપણે v 3 સેકન્ડ માટે એટલે 4 × 3 t ની જગ્યાએ એટલે 12 ઓછા 3, 12 ઓછા 3 એટલે શું આવશે? 9 મીટર/સેકન્ડ. એટલે આપણા ઓપ્શનમાં જોઈ શકાય કે આપણી પાસે ક્યાં છે? ઓપ્શન એમાં જ તમને આ વસ્તુ આપી દીધેલું છે, 3 મીટર/સેકન્ડ છેદમાં 9 મીટર/સેકન્ડ. ઓકે, તમને આ વસ્તુ સમજ પડી હશે એવું હું માની લઉં છું બરાબર. નહીં સમજ પડે તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો બરાબર. હું એક એક મેથડ અલગ અલગ કરાવું છું જેથી તમને લોકોને આઈડિયા આવે. હવે જો અહીંયા કંઈક અલગ આપ્યું છે, એક ગતિ કરતા કણ સમય અને સ્થાન સાથે. હવે નોર્મલી આપણને સ્થાનનું સમીકરણ આપે, અહીંયા સમયનું સમીકરણ આપ્યું છે. હવે x મીટરમાં t સેકન્ડમાં તો કણનો પ્રવેગ. હવે પ્રવેગ સાથે સાથે બી અહીંયા વેગમાં જોવાનું છે. ઓપ્શન ખાસ જોતા રહેવું. ઓપ્શન જોશો તો વધારે આઈડિયા આવશે, નહીં તો તમે લોકો મુશ્કેલમાં મુકાશો બરાબર. ચલો હવે અહીંયા જે સમીકરણ આપ્યું છે તેને લખીએ. પહેલા t બરાબર 4x વત્તા 3x. હવે તમે એમ પણ કરી શકો કે x નું આપણે વેગ મેળવવાનો છે એટલે આપણે સમયની સાપેક્ષે જ વિકલન કરીશું. સમયની સાપેક્ષે વિકલન એટલે dt/dt આવી જાય. અહીંયા પણ d/dt 4x² વત્તા 3x થાય. ચલો હવે આનું વિકલન કરો, 2 આગળ આવે એટલે 4 દુ 8x. પણ આ વસ્તુ બંને અલગ છે ને, એટલે અહીંયા આપણે લખવું પડશે dx/dt બરાબર. dx/dt લખીએ
એ જ રીતે સેમ વસ્તુ અહીંયા 3 dx બાય dt સરખું હશે dt બાય dt તો 1 થઈ જશે જેવું કે અહીંયા આ તરફ 1 થઈ જશે. હવે આપણને ખબર છે કે વેગ બરાબર શું થાય dx બાય dt જ થાય ને. જો આપણને વેગ બરાબર dx બાય dt થાય તો આપણે શું લખી શકીએ 8x into v વત્તા 3 into v. ઓકે અહીંયાથી v કોમન કાઢીએ એટલે અહીંયા શું આવશે 8x plus 3 into 1. આપણે મેઇન આ સમીકરણને હમણાં હાઇલાઇટ કરીશું પણ અહીંયા ખાલી આપણે લખી રાખીએ તો v બરાબર શું થશે 1/8x વત્તા 3 મીટર પર સેકન્ડ. આ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે જેને સમીકરણ નંબર 3 આપીશું. કેમ બે અલગ અલગ સમીકરણ આપ્યું? કારણ કે આપણે શોધવાનું તો પ્રવેગ છે. શું છે? શોધવાનું પ્રવેગ છે. એટલે જે સમીકરણ નંબર 1 આપ્યું એનો ફરીથી સમીકરણ 1 નું ફરીથી t ની સાપેક્ષે વિકલન કરતા તો d1 બાય dt અચળ આવે છે એટલે આ તો શૂન્ય થઈ જવાનું બરાબર. d બાય dt 8x into v વત્તા d બાય dt into 3 into v. ચલો એટલે 8 બહાર આવી જાય. ઓકે હવે અહીંયા ગુણાકારની રીત અપનાશે. ગુણાકારની રીત પાછું અહીંયા સમજાવી દેમ u into v. તો ગુણાકારની રીતમાં પહેલું એમને બીજાનું વિકલન બરાબર વત્તા બીજું એમને અને પહેલાનું વિકલન. આ એનો નિયમ છે. નિયમ પણ સાથે સમજાવતા જાઉં છું જો કે તમે લોકો ભણેલા જ છે. મારે એમાં વધારે ડિટેલમાં ઉતરવાની જરૂર નથી છતાં પણ હું અહીંયા તમને બતાવું છું એટલે જરાક ફટાફટ ધ્યાન આપજો. ચલો પહેલું એમને એટલે 8 તો અચળ છે બહાર કાઢી લો. x પહેલું કહેવાય એને એમને રહેવા દો. બીજાનું વિકલન કરો dv બાય dt વત્તા કરીને બીજું એટલે v છે અને પહેલાનું વિકલન dx બાય dt રહેશે બરાબર વત્તા આ તો 3 બહાર આવી જાય અને dv બાય dt. ચલો અહીંયા લખવાનો પ્રયત્ન કરો. આગળ શું આવશે 8x 8 ને હમણાં બહાર જ રાખો. dv બાય dt વેગનો સમયની સાપેક્ષે વિકલન એટલે એ શું થવાનો પ્રવેગ બરાબર. અહીંયા ઓલરેડી વેગ છે dx બાય dt એ પણ શું આવે વેગ આવે વત્તા 3 dv બાય dt એ પણ શું આવી જશે આપણા માટે પ્રવેગ આવી જાય. હવે 8 ને અંદર ગુણાકાર કરો. હવે આ તો શૂન્ય થાય ને અચળનું છે એટલે 8xa વત્તા 8v સ્ક્વેર વત્તા 3a શું આવશે 8xa વત્તા 3a. હવે એક કામ કરો આ બે સમીકરણમાંથી આપણને a કોમન મળશે કેમ કે આપણને એ જ જોઈએ છે ને 8x પ્લસ 3 વત્તા 8v સ્ક્વેર બરાબર. આ રીતે લખી શકાય. પ્રવેગ જોઈએ છે તો એક કામ કરીએ આ ટર્મને આપણે આ બાજુ લઈ આવીએ તો -8 8x પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 8v સ્ક્વેર લખાય આ રીતે બરાબર ને. ઓકે હવે અહીંયા a રવા દઈએ 8v સ્ક્વેર માઇનસ એ રવા દઈએ અને ગુણ્યા 1/8x પ્લસ 3. ચલો 8x પ્લસ 3 8x પ્લસ 3 એટલે શું થાય v થાય. જો અહીંયા આપેલું છે સમીકરણ 2 પરથી જો એ v થાય તો આપણે માઇનસ એ બરાબર 8v સ્ક્વેર ઇન્ટુ v બરાબર. સમીકરણ 2 માં જોઈ લેજો તો એ બરાબર શું થશે -8 ક્યુબ. ઓપ્શન આપણને સી આપેલો છે. તમને લોકોને સમજ પડી હશે એકદમ પ્રોપર એવું માની લઈએ. હવે આપણે આગળનો એક્ઝામ્પલ કરવાનો પ્રયત્ન કરીશું બરાબર. આગળનો એક્ઝામ્પલ કરીશું તો એના માટે તમે જોઈએ. ચાલો નેક્સ્ટ મેથડ 4 નંબર 1 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી કયો પ્રારંભિક વેગ આપ્યો છે એટલે હું નોટ ડાઉન કરતા જઈએ v0 1 મીટર પર સેકન્ડ અચળ પ્રવેગી કરતો પદાર્થ 2 સેકન્ડમાં. હવે છે ને આમાં કન્ફ્યુઝન એ થાય કે આપણી પાસે 3 સમીકરણ છે તો કયું ક્યારે વાપરવાનું બરાબર. તો એના માટે જોઈ લેવાનું કે આપણને કઈ કઈ વેલ્યુઝ આપી છે અને 3 સમીકરણ સાથે લખી દેવાના અને પછી સરખાવી જોવાના. સિમ્પલ છે બરાબર. તો અહીંયા પ્રારંભિક કીધેલું છે એટલે એને હમણાં t1 કહી દઉં. t1 બરાબર 2 સેકન્ડ. એ જ રીતે આગળ જઈએ પ્રારંભિકમાં કાપેલું અંતર જેટલું જ અંતર ત્રીજી સેકન્ડ માટે જો ત્રીજી આવા શબ્દો આપણે ત્રીજી આ એક સમીકરણ મારે તમને લોકોને આઈ થિંક લખાવાનું રહી ગયું હશે. ત્રીજી બીજી પહેલી આવું જ્યારે વસ્તુ આવે ને તો એક આ સમીકરણ રાખજો n સેકન્ડ માટે. હું અહીંયા નોટ કરીને લખી રાખું છું નોટ કરીને nth સેકન્ડ માટે n સેકન્ડ માટે નું સમીકરણ જ્યારે આવું આવે તો dn બરાબર v0 વત્તા a બાય 2 2n માઇનસ 1 બરાબર. એટલે આને v0 વત્તા અહીંયા આપણે અંદર ગુણાકાર કર્યા આ nમી સેકન્ડ એટલે આ સમય બતાવે છે nમી સેકન્ડ સમય બતાવે છે યાદ રાખજો. એટલે અહીંયા 2na બાય 2 માઇનસ a બાય 2 આ કેન્સલ આઉટ થશે. ઓકે અને v0 પ્લસ
બંનેમાંથી એ કોમન આવી જાય તો આપણને n-1/2 બરાબર, એટલે આ સમીકરણ તમને મળે. તમે આ વાપરી શકો, આ વાપરો, અથવા હજુ પણ તમે એ કરો તો a/2 લસા અહીંયા 2n-1, આ સમીકરણ તમે વાપરી શકો. જ્યારે nમી કે ત્રીજી કે જેવું અહીંયા તમને લોકોને કીધેલું છે ત્રીજી સેકન્ડ માટે, આ સમીકરણ તમે નોટ કરી નાખજો. મારે ત્યાં થિયોરીમાં કહેવાનું રહી ગયેલું હતું તો જરાક એ ધ્યાન આપજો. બરાબર, ચાલો ઓકે. હવે સવાલ આગળ વાંચે તો પદાર્થે ગતિ દરમિયાન અચળ પ્રવેગ ખાલી જગ્યા, એટલે સવાલમાં આપણને પ્રવેગ શોધવા માટે કીધેલ છે. બરાબર, ચલો પ્રવેગ શોધવાની વાત કરીએ તો પહેલું આપણે સમીકરણ વાપરીએ. હવે આપણને v0 આપ્યું છે, t1 આપ્યું છે અને અંતર કાપેલું છે એટલે અંતરની પણ વાત છે. હવે અંતરની વાત કરે, આ બધાની વાત કરે, સમીકરણ અંતર, વેગ, પ્રવેગ અને સમય, તેનું આપણે બીજા નંબરનું સમીકરણમાં બધી વસ્તુ આવે. d = v0t + ½ at². પ્રવેગ શોધવાનું છે એટલે પ્રવેગ આપણને અહીંયા આપેલો નથી. બરાબર, ચાલો અંતર આપણે d લઈ લઈએ, પ્રારંભિક આપણને 1 આપ્યું છે અને સમય t1 રાખીએ. બરાબર, એ આપણને કેટલું આપેલું છે 2 સેકન્ડ વત્તા 1/2, એ આપણને આપ્યું નથી, જે શોધવાનું છે. આ પણ સમય t1 છે અને આ 2 નો વર્ગ, તો અહીંયા 2 વત્તા 1/2 ગુણ્યા a, 2 દુ 4. બરાબર, એટલે આ કેન્સલ આવશે એટલે 2 વત્તા 2a મીટર. આ તમે d1 લઈ લો. બરાબર, એટલે આ તમને આ અહીં તમને જવાબ મળે છે d = 2 વત્તા 2a. હવે કઈ સેકન્ડ માટે? ત્રીજી સેકન્ડ માટે. કઈ સેકન્ડ માટે? ત્રીજી સેકન્ડ માટે કીધેલ છે. જ્યારે કીધેલું હોય તો આ સમીકરણ મેં તમને અહીંયા સાઈડમાં બતાવેલું છે, તો d3, એટલે અહીંયા n બરાબર આપણે 3 સેકન્ડ લેવાનું રહેશે. સમીકરણ તમે આ જ વાપરી શકો, v0 વત્તા a/2 2n-1. બરાબર, જ્યારે v0 આપણને 1 સેકન્ડ આપેલ છે, જ્યારે a ની વાત કરીએ, એ શોધવાનું છે અને 2 કઈ સેકન્ડ છે? ત્રીજી સેકન્ડ, એટલે 3-1, એટલે અહીંયા શું થઈ જશે 1 વત્તા a/2, 3 દુ 6 ઓછા 1, એટલે આપણને 1 વત્તા 5/2 a. હવે આ બંને ત્રીજી સેકન્ડ એટલે બંને અંતર આપણને જે આપ્યા છે, અંતર દરેક માટે સરખું છે. બરાબર, દરેક કાપેલું અંતર, બંને કાપેલું અંતર કેવું છે? સરખું જ છે. તો અહીંયા આપણે બંને ખાલી સરખાવી દઈએ. d1 બરાબર, એટલે પહેલી સેકન્ડ માટે અને આ ત્રીજી સેકન્ડ માટે, એટલે અહીંયા 2 વત્તા 2a આવી જશે અને અહીંયા આવી જાય 1 વત્તા 5/2 ગુણ્યા a. હવે આપણે શોધવાનું શું છે? એ શોધવાનું છે. તો એક સિમ્પલ કરીએ. ઓકે, અને આ તરફ લઈ આવે એટલે 2 ઓછા 1 થઈ જશે અને 5/2 a ઓછા 2a. બરાબર, હજુ થોડુંક આ બાજુ સિમ્પ્લિફાય કરીએ એટલે 2 ઓછા એટલે 1 થવાનું. બરાબર, અને અહીંયા 5a ઓછા 2 દુ 4a, અહીંયા લસા આપણને અહીંયા આવશે છેદમાં 2, એટલે અહીંયા શું થવાનું? આપણી પાસે 1/2a, આ 2 આ બાજુ ગુણાશે એટલે 1 બરાબર 2 મીટર/સેકન્ડ². આ તમારો જવાબ થવો જોઈએ જે આપણને અહીંયા આપેલ છે. એટલે અહીંયા આપણને મેં સવાલ એટલા માટે સિલેક્ટ કરેલો હતો કે આપણા માટે બીજી સેકન્ડ, ત્રીજી સેકન્ડ એવું આપણને અહીંયા આપેલું હતું. ખ્યાલ આવશે? એટલે આ એક સમીકરણ મારે ત્યાં નોંધવાનું રહી ગયેલું હતું, તો તમે અહીંયા જરાક ધ્યાન રાખીને નોંધી લેજો. ચલો નેક્સ્ટ કરીએ ફટાફટ. આપણી પાસે કલાકથી વધારે ઉપર થઈ જાય છે તો આપણે થોડુંક ધ્યાન રાખીશું. અહીંયા આપણે અહીંયા જોઈએ. ચલો, અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ 10 સેકન્ડમાં, કેટલા સેકન્ડમાં? 10 સેકન્ડ. સમય આપ્યો છે t બરાબર 10 સેકન્ડ અને એનો વેગ આપ્યો છે કેટલો છે? વેગ બરાબર v1 બરાબર 45 મીટર/સેકન્ડ. વેલ્યુ નોટ ડાઉન કરતા રહો એટલે ઈઝી પડે. 12 સેકન્ડમાં, એટલે બીજો સમય આપ્યો છે 12 સેકન્ડમાં. t2 બરાબર 12 સેકન્ડમાં આપણને વેગ કેટલો આપ્યો છે? v2. ચલો ફટાફટ તમે જાતે ગણવાનો પ્રયત્ન કરો. મારો ગણાય પહેલા તમારા લોકો અહીંયા ઓપ્શનમાં, એટલે કે આપણે કમેન્ટમાં જવાબ લખી દઉં. ચલો, વેગ પ્રાપ્ત કરે છે, પોઝ કરીને આનો ગણતરી કરો તો 15 સેકન્ડમાં પદાર્થે કેટલું અંતર કાપે છે? એટલે t3 બરાબર 15 સેકન્ડ, તો એના માટે કાપેલું અંતર t0. બરાબર, ઓકે. અંતર કેટલું કાપે છે એ શોધવાનું છે, એ શોધવાનું છે. અંતર એટલે d શોધવાનું છે. d આપણા માટે ક્વેશ્ચન માર્ક થઈ જશે. ઓકે, આપણને જે રીતે આપ્યું છે તો એના માટે આપણે પહેલું સમીકરણ જોઈએ તો આપણા માટે v1 બરાબર v0 + at, કેમ કે વેગ અને સમય આપ્યો છે. બરાબર, ચલો v0 કશે આપેલ નથી, અહીંયા આપણે લખીશું 45. v0 રવા દઈએ. એ આપણે શોધવા પડશે, એ પણ આપેલ નથી, પણ આપણી પાસે સમય છે એટલે આપણે એ શોધી શકીશું. એટલે અહીંયા આવી જશે 10. સમીકરણ નંબર 1 લઈ લો. અને બીજામાં આપણને આપ્યું છે 53
બરાબર v0 વત્તા a બાર સમીકરણ નંબર તો 2 ઓછા 1 કરી નાખો 2 ઓછા 1 અધરવાઇઝ તમે આમ પણ કરી શકો v0 વત્તા 12a બરાબર 53 અને અહીંયા v0 વત્તા 10a બરાબર 45 ઓકે એટલે અહીંયા માઇનસ કરો લોપની રીતમાં આ કેન્સલ આઉટ થઈ જશે 2a વધશે અને આપણી પાસે આ શું છે 53 ઓછા 45 એટલે વધશે 8 બરાબર 8 બચે ને જો 8 બચે તો આપણી પાસે એ બરાબર કેટલો આવશે 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર ચલો એ મળી ગયું આપણે અંતર શોધવાનું છે એટલે આપણી પાસે સમીકરણ શું થવાનું d = v0t પ્લસ હાફ at સ્ક્વેર બરાબર ચલો v0 શરૂઆતનો વેગ આપણી પાસે નથી પણ આપણે કોઈ બી એક સમીકરણમાં મૂકી દેવું ફોર એક્ઝામ્પલ આપણે સમીકરણ નંબર 1 લે સમીકરણ 1 માં તો 45 બરાબર v0 શોધવાનો છે અહીંયા એ આપણને 4 મળ્યો છે એટલે આ 10 એટલે 45 40 આ બાજુ આવશે એટલે માઇનસ v0 એટલે જવાબ આવશે આપણો 5 મીટર પર સેકન્ડ થોડુંક ડાયરેક્ટ કરું છું જરા કેટલું તો તમે સમજી શકો ડી અંતર શોધવાનું છે કેટલા સેકન્ડ માટે શોધવા કીધેલું છે અંતર 15 સેકન્ડ માટે હવામાં નથી બોલતા સર અહીંયા લખેલું છે ચલો v0 આપણા માટે 5 આ 15 1/2 એ બરાબર આપણને કેટલું મળેલું છે 4 મળેલું છે અને 15 નો વર્ગ હવે આ ગણતરી તો તમે કરી શકો 15 50 કેટલું થશે ને એ જ રીતે 15 નો વર્ગ ફટાફટ તમે એની ગણતરી કરો જવાબ મને કયો ફટાફટ ચાલો હું ગણતરી કરું એ પહેલા તમારો જવાબ આવી જવો જોઈએ બરાબર 75 વત્તા 2 દુ 4 2 ઓકે ત્યાર પછી 15 નો વર્ગ કેટલો થાય 225 ગુણ્યા 225 ગુણ્યા 2 450 વત્તા 75 થોડુંક આમ તેમ લખ્યું હશે 75 એટલે 525 જવાબ આપણો 525 મીટર ઓપ્શન ડી ફટાફટ ચેક કરો વેરીફાઈ કરો ચલો નેક્સ્ટ કરીએ નંબર 6 ઓકે હવે અહીંયા મુક્ત પતનની વાત કરી છે મેં એક સવાલ એવી રીતના સિલેક્ટ કરેલા છે કે જે તમારી ઘણી બધી વસ્તુ કવર કરીને આપે મુક્ત પતન કરતો એક પદાર્થ છેલ્લી સેકન્ડમાં જો પહેલી છેલ્લી આવું આવે એટલે આપણે સેકન્ડની વાત કરીએ તો આપણે n લખી શકીએ છેલ્લી સેકન્ડમાં 25 મીટરનો મકાન પસાર કરે છે એટલે છેલ્લી સેકન્ડમાં જ્યારે પદાર્થ મુક્ત કરવામાં આવે તો કેટલું અંતર કાપે છે 25 મીટરનું મકાન તો પદાર્થ ખાલી જગ્યા ઊંચાઈએથી મુક્ત કરવામાં આવે છે એટલે ઊંચાઈ શોધવાની છે મુક્ત પતન કેવું એટલે v0 આંખ બંધ કરીને મૂકી દઉં હવે આપણું જે ફોર્મ્યુલા છે d ની જગ્યાએ h લખી દઉં v0t પ્લસ હાફ at સ્ક્વેર હવે v0 આપણા માટે 0 છે છેલ્લી અને પહેલીની વાત કરે છે તો અહીંયા t ની જગ્યાએ nમી સેકન્ડ બતાવી દેમ એટલે મને h બરાબર 1/2 an સ્ક્વેર મળે આ સમીકરણ નંબર 1 આને નોટ ડાઉન આપણે રાખીએ આગળ જઈએ ચલો પહેલી વાત હવે કેટલા મીટરની nમી છેલ્લી સેકન્ડ મળે તો છેલ્લી સેકન્ડ એમ કહેવામાં આવે તો આપણે એનો સમય આપણે n-1 લખી શકીએ અને ત્યારે એનું મકાન હવે આપણે એવું નથી કીધું કે આપણને 25 મીટરની જ ઊંચાઈનું મકાન આપેલું છે એવું કીધેલું છે 25 મીટરનું અંતર એટલી ઊંચાઈનું એટલા મીટરનું મકાનને પસાર કરે છે એટલે ઊંચાઈ તો કંઈ બીજી હશે તો આપણે એમ લખી શકીએ કે આપણું h- શું આવશે 25 આપણું જે આ સમીકરણ છે સમીકરણ 1 માં આપણે એ કરીએ તો h-25 આવી શકે બરાબર એ જ રીતે 1/2 g બરાબર ઉપરથી નીચે આવે છે એટલે અહીંયા પણ આપણે 1/2 એક્સેલરેશનની જગ્યાએ શું આવશે gn સ્ક્વેર હવે હાઈટ આવે હાઈટ ઉપરથી નીચે આવે એટલે આ પણ માઇનસ આવે અને g પણ કેવું આવે માઇનસ આવે એટલે માઇનસ માઇનસ બંને પ્લસ થઈ જાય એટલે આપણે ખાલી 1/2 gn સ્ક્વેર લખતા હોઈએ છે આ તો હમણાં તમને સમજાવવા માટે બાકી એક્ઝામ માટે ફટાફટ મગજ ચાલવું જોઈએ જેવી રીતના અહીંયા n-1 નો હોલ સ્ક્વેર આવી જાય હવે પહેલા n સેકન્ડ શોધીશું તો આપણને હાઈટ મળશે ચલો હવે અહીંયા એક કામ કરીએ h બરાબર શું છે સમીકરણ નંબર 1 પ્રમાણે આને સમીકરણ નંબર 1 અહીંયા આપી દેવું ચલો કથા કરીએ તે રીતે અહીંયા મૂકી દઉં વેલ્યુ ફટાફટ ચાલો 1/2 g ઓકે હવે અહીંયા n સ્ક્વેર એટલે શું લખી શકાશે n સ્ક્વેર માઇનસ 2n પ્લસ 1 બી ક્વિક હવે આપણને n ડિફાઇન કરવાનો છે તો શું કરીશું પહેલા તો બધું અંદર ગુણાકાર કરવા પડશે બરાબર 1/2 gn સ્ક્વેર માઇનસ 25 એમને એમ રવા દો અને અંદર ગુણાકાર કરો 1/2 gn સ્ક્વેર માઇનસ 1/2 g
2n વત્તા 1/2 g. હવે આ 2 તો કેન્સલ આઉટ થઈ જશે. 1/2 gn² 1/2 gn² સામે કેન્સલ આઉટ થાય -25. ચલો આગળ જવા દઈએ. -gn વત્તા g/2 બરાબર. હવે બંનેમાંથી g કોમન નીકળી આવે -25. બંનેમાંથી g કોમન નીકળે એટલે અહીંયા -n વત્તા 1/2. આપણે n શોધવાનું છે ગમે તે રીતે. એટલે -25 છેદમાં શું આવી જશે? g આવી જશે. -25 g આવી જાય અને -n વત્તા 1/2. ચલો ફટાફટ n ની વેલ્યુ શોધવાની છે. 25 આપણે g બરાબર શું ધારી લઈએ? g બરાબર શું ધારી લઈએ? આપણી પાસે gn કેન્સલ આઉટ થઈ ગયેલું હતું ને. ચલો બરાબર. g બરાબર આપણે 10 ધારી લઈએ. આ 10 ધારી લઈએ બરાબર -n વત્તા 1/2. તો અહીંયા આપણે એક કામ કરીએ, n ને આ બાજુ લેવા, n આ બાજુ પ્લસ થઈ જશે, આ 1/2 અને આ પ્લસ 25/10 બરાબર. ઓકે, એટલે અહીંયા 5 વત્તા 25/20 એટલે 30/20 સોરી 30/10 લસા 10 નો આવશે એટલે જવાબ આવશે આપણા માટે 3 સેકન્ડ. થોડું ગણતરીમાં ધ્યાન રાખજો, થોડીક ઉતાવળ કરવામાં, કથામાં જે રીતે મહારાજ ભૂલ કરે એવી રીતના આપણે ભૂલ કરવાની નથી. ચલો 3 નો વર્ગ g બરાબર 10 ગુણ્યા 9 5 દુ 10 9 50 45 45 મીટર. ચલો વેરીફાઈ કરો. જવાબ છે ઓપ્શન ડી. ચલો વેરી ગુડ, આવી જાય છે જવાબ. ઓકે, થોડુંક ધ્યાન રાખજો, પરિસ્થિતિ સમજવાની છે. ઓકે, ચલો નેક્સ્ટ કરીએ. આપણને હવે અહીંયા હું આ સમજાવેલો છે તે આપણો સાપેક્ષ વેગનો છે બરાબર. વેગ અને પ્રવેગના તો આપણે ઘણા બધા એક્ઝામ્પલ આગળ સમજી ગયા છે, પણ આ સાપેક્ષ વેગનો છે તે અહીંયા જોઈશું. નદીના પાણીમાં એક બોટની ઝડપ 50 કિલોમીટર/h છે. એટલે આપણને આ બોટની ઝડપ આપી છે કોના સાપેક્ષમાં? પાણીની સાપેક્ષમાં. વોટર એટલે ઇંગ્લિશમાં વોટર લખે 5 કિલોમીટર/h. આગળ જોઈએ. 1 કિલોમીટરની પહોળાઈ એટલે આ સમજી લો કે આ નદી છે આપણી, એની જે પહોળાઈ છે આ એ કેટલી કિલોમીટર આપી છે? 1 કિલોમીટર આપણને આપેલી છે. નદીના સૌથી ટૂંકા માર્ગ માટે 20 મિનિટ લાગે. ટૂંકો માર્ગ એટલે હવે સમજી લો કે નદી આમ વહે છે આમ, તમે જ્યારે બોટ લઈને અહીંયાથી નીકળશો તો આમ સીધા કોઈ દિવસ નથી જવાના બરાબર, વહેણની સાથે જશો. એટલે સપોઝ તમે ગતિ કરતા કરતા આ તરફ આ રીતે અહીંયા પહોંચશો, સીધા નથી જવાના. એટલે ટૂંકો માર્ગ તો અહીંયાથી આ ડાયરેક્ટ 1 કિલોમીટર ન થવાનો બરાબર. તો એ ટૂંકો માર્ગ ઓળંગવા માટે કેટલી મિનિટ લાગે છે? એટલે સમય અહીંયા આપ્યો છે 20 મિનિટ અને કલાકમાં કરીએ કેમ કે કિલોમીટર/h જવાબ જોયો છે. ફટાફટ કરો તો ડિવાઈડ બાય 60 કરો તો જવાબ આવશે 1/3 આવર લાગે બરાબર. ઓકે, તો આ જે છે તે આપણો આ જે છે તે VW થઈ જાય કેમ કે આપણો ખરેખર તો આ જ થવાનો ને કે બોટ એટલે આપણો વહાણનો પાણીની સાપેક્ષે. આપણે સીધું લખીએ તો આ VB થઈ જશે. હવે શોધવાનું શું છે? નદીનો વહેણ. હવે વહેણ આપણે કઈ તરફ ધર્યો? આ તરફ જ ધર્યો ને. એટલે આ જે છે તે નદીનો વહેણ બતાવે એટલે આ થઈ જશે વોટર, V વોટર. તો પાયથાગોરસ થિયરમ પ્રમાણે તમે લોકો કરી શકો. VBW સ્ક્વેર બરાબર VW². આ સમજો ખાસ, વહેણની દિશા. હવે મને આ તરફ આવ્યું, તમને આ તરફ આવો તમે આ તરફ બી લઈ શકો, એવું જરૂરી નથી કે આ જ લેવાય. VB² ઓછા VBW² ઓછા VB² બરાબર VW² બરાબર. VB એટલે કેટલું આપ્યું છે? 5. પણ અહીંયા આપણી પાસે આનું આપ્યું નથી, પણ એના માટે સમય આપ્યો છે અને અંતર આપી દીધું છે 1 કિલોમીટર. તો આપણે V = ડિસ્ટન્સના/t બરાબર, અંતરના છેદમાં 1/1/3. તો છેદનો છેદ ઉપર જાય તો 3 કિલોમીટર/કલાક આપણને મળે. જો આપણને મળે તો અહીંયા 5 નો વર્ગ થઈ જશે જે ઓલરેડી આપેલું છે બોટનું, એટલે કે આપણે વહાણનું શોધ્યું છે અહીંયા, તો 3 નો વર્ગ અને VW². ખ્યાલ આવશે આટલો? એટલે 5 નો વર્ગ 25 ઓછા 9 VW² એટલે 16 આવી જશે VW². તો VW બરાબર વર્ગમૂળમાં 16 એટલે જવાબ આવે 4 કિલોમીટર/કલાક, જે આપણને ઓપ્શન ક્યાંય ગયો? ઓપ્શન સી માં અહીં આપેલ છે. આઈ હોપ તમને લોકોને આ સમજ પડી હશે બરાબર. વહેણ કોઈ દિવસ પણ શાંત પાણી હશે તો સીધું જશે, પણ વહેણ હશે એટલે આપણી બોટ એ વહેણની દિશામાં જ જાય, એ આપણે ધ્યાન રાખીશું. ચલો એક છેલ્લું એક્ઝામ્પલ જોઈ લો કેમ કે ટાઈમ બહુ બધો થઈ ગયેલો છે. છતાં પણ તમને લોકોને કોઈ ડાઉટ લાગે તો તમે લોકો મેસેજ કરી શકો ઇન્સ્ટાગ્રામ પર અને અહીંયા આપણે કમેન્ટ સેક્શનમાં બરાબર.
અને સાથે સાથે કહેવાનું રહી ગયેલું છે, જે લોકો નવા છે એ લોકો મહેરબાની કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો આવા ઘણા બધા ક્રેશ કોર્સના વિડીયો જોવા માટે. અને જો તમને લોકોને સારો લાગ્યો હશે તો એને તમને જો સરસ ખરેખર ગમ્યો હશે તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. અમે સુરત સાઈડના છે એટલે થોડીક લેંગ્વેજમાં આમ તેમ થશે, પરંતુ તમે લોકો સમજી તો જરૂર શકો છો. બરાબર. ચલો, કણ એ અને કણ બી એકબીજા તરફ એટલે વિરુદ્ધ દિશામાં, કણ એ આ દિશામાં, કણ બી એના વિરુદ્ધ દિશામાં ઝડપે ગતિ કરતા હોય ત્યારે 2 સેકન્ડમાં એકબીજાથી 16 મીટર નજીક આવે છે. 2 સેકન્ડમાં. કેટલી સેકન્ડમાં? 2 સેકન્ડમાં. એટલે હવે અહીંયા એકબીજાનો સાપેક્ષ લઈએ તો VA ઓછા, એટલે આપણે VAB લઈએ ત્યારની વાત કરીએ તો VA ઓછા VB, પણ અહીંયા VB વિરુદ્ધમાં છે એટલે આપણે શું લેવું પડશે? માઇનસ લેવું પડે. એટલે V વત્તા VB, આ પ્લસ આવે તો એના વિરુદ્ધમાં શું આવે? માઇનસ આવે. એટલા માટે માઇનસ લીધેલું છે VB. અને એના માટે કેટલી સેકન્ડ લાગે છે? V ઇઝ ઇક્વલ ટુ 16 મીટર. 16 મીટરમાં કેટલું અંતર કાપે છે? એટલે અહીંયા આપણી પાસે V બરાબર શું થશે? ડિસ્ટન્સના છેદમાં સમય. તો ડિસ્ટન્સ કેટલું આપ્યું છે? 16 મીટર આપ્યું છે અને સમય કેટલા આપેલો છે? સમય 2 સેકન્ડ, એટલે ડિવાઈડ બાય 2. એટલે આપણે અહીંયા વેગ કેટલો લખી શકીએ? 16 ના છેદમાં 2, એટલે VA વત્તા VB બરાબર 8. બરાબર 8 આવશે મીટર પર સેકન્ડ. એટલે આ સમીકરણ નંબર 1. હજુ તો અડધી જ વાત કરી છે ને. આ જ ઝડપે તેઓ એક જ દિશામાં, જો પેલા એકબીજા તરફ હતા, હવે એક જ દિશામાં આવે છે, તો 8 સેકન્ડમાં એકબીજાથી 16 મીટર નજીક આવે છે. સેમ વસ્તુ. બરાબર. એટલે અહીંયા હવે પાછું VAB પણ એક જ દિશામાં છે, આ વિરુદ્ધ દિશામાં છે. હવે આ એક જ દિશામાં હોવાથી તો VA માઇનસ VB આવે. VA માઇનસ VB. હવે એના માટે અંતર 16 મીટર કાપે છે. કેટલા સેકન્ડમાં કાપે છે? 8 સેકન્ડમાં. તો એના માટે જવાબ શું આવશે? 2. આ થઈ જાય સમીકરણ 1 અને સમીકરણ 2. તો સમીકરણ 1 VA પ્લસ VB બરાબર 8 લઈ લઈએ અને VA માઇનસ VB બરાબર 2 લઈ લઈએ. એટલે અહીંયા લોપની રીત કરી એટલે ટ્વાઇસ VA બરાબર 8 ને વત્તા 2 10. બરાબર. તો VA બરાબર 10 ના છેદમાં 2. તો જવાબ આપણો આવી જશે 5 મીટર પર સેકન્ડ. ચલો, એટલે પહેલો 5 મીટર પર સેકન્ડ, 5 મીટર પર સેકન્ડ, એક જ તો જવાબ છે, 5 મીટર પર સેકન્ડ. ઓપ્શન એ જ આવે. પણ છતાં બી આપણે બીનું તો ચેક કરવાનું રહેશે ને. તો કોઈ પણ એક સમીકરણ લઈ લો. ફોર એક્ઝામ્પલ આપણે આ લઈ લઈએ કે VA આપણને મળેલ છે VA પ્લસ VB બરાબર 8 લઈએ તો VB બરાબર 8 ઓછા VA 8 ઓછા 5, એટલે જવાબ આવે 3 મીટર પર સેકન્ડ, જે ઓલરેડી અહીંયા આપેલ છે. આઈ હોપ તમને આ વિડીયો ખરેખર સરસ લાગ્યો હશે. 1 કલાક અને એના કરતાં વધારે મિનિટ થઈ ગઈ છે. હું થોડુંક ઘણા બધા એક્ઝામ્પલ મેં કવર કરીને આપેલા છે. બસ હવે તમારે ધ્યાન એટલું રાખવાનું છે કે તમારે વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરવાનું અને મિત્રો સાથે જરૂરથી શેર કરો. થેન્ક યુ, ટેક કેર, અને નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી જલ્દીથી મળીશું. બરાબર. કેવું લાગ્યું, કેવો પ્રતિભાવ છે એના પર હું નેક્સ્ટ વિડીયો જરૂરથી બનાવીશ.